આજે તારીખ 29/7/2018. આજે આપણે અધ્યાય 18નો 33, 34 અને 35 શ્લોક વાંચશું, જે ધ્રુતિ સંબંધી એટલે ધૈર્ય સંબંધીના શ્લોક છે. ગયા અધ્યાયમાં આપણે સાત્વિક, રાજસિક, તામસિક શ્રદ્ધા જોઈ લો. આખો અધ્યાય શ્રદ્ધાથી ચાલુ થતો. આ અધ્યાયમાં આપણે સાત્વિક ત્યાગથી એટલે 3 પ્રકારના ત્યાગથી ચાલુ કર્યું. પછી 3 પ્રકારના જ્ઞાન, 3 પ્રકારના કર્મ, 3 પ્રકારના કર્તા, 3 પ્રકારની બુદ્ધિ અને હવે 3 પ્રકારની ધ્રુતિ લઈએ છીએ. આમાં કરતા કર્મ સદબુદ્ધિ વગર સન્માર્ગે જઈ શકે નહીં. અને ગુરુજી કહે છે કે સદબુદ્ધિએ લીધેલા જે નિર્ણય હોય છે એ નિર્ણયોને વળગી રહેવા માટે જે દ્રઢતા, જે વિલ પાવર, ધૈર્ય, ધીરજ, એને પ્રતિકૂળ સંજોગોમાં બી ગુરુએ શીખવાડેલી વસ્તુને ન છોડવાની જે ધૈર્ય છે એ આગળના બધા સાત્વિક વગર એ બધા છે ત્યાં ધૈર્ય વગર લોલા થઈ જાય. આપણે બધું બરાબર, ઘણા લોકો આપણે જોઈએ કે સમજેલા બરાબર હોય પણ ઇમ્પ્લિમેન્ટેશન એનું થતું નથી જિંદગીમાં. એ ધૈર્ય, એ ગુરુજી કહે છે કે ધૈર્ય એ સામાન્ય લોકમાનસમાં ફોર્ટિટ્યુડ, અંગ્રેજી ઓરિજિનલ ગુરુજીની જે ગીતા છે એમાં ફોર્ટિટ્યુડ શબ્દ વાપરેલો છે. અને અંગ્રેજ જે ઇંગ્લિશ ભાષાના જે શ્રોતાઓ છે એમને લક્ષણ રાખીને કહે છે કે ફોર્ટિટ્યુડ એવો જે લોકમાનસમાં પ્રચલિત શબ્દ છે ફક્ત એટલો માત્ર અર્થ આનો થતો નથી, પણ બહુ જ ઊંડો અર્થ થાય છે. સંસ્કૃત ભાષાનો જે ધ્રુતિ શબ્દ છે એના બહુ આયામી ઊંડા અર્થ રહેલા છે. ધ્રુવ એટલે ધારણ કરવું. એટલે આપણે જોઈ ગયા કે 13મા અધ્યાયમાં ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ, સંઘાત, ચેતના, ધ્રુતિ. એ ધ્રુતિ શબ્દ આપણા ક્ષેત્રની અંદર પરમાત્માની પ્રેરણાથી, ધ્રુતિ આપણું એક બંધારણીય તત્વ છે. આપણા શરીરનું, મનનું, અંતઃકરણનું અને કદાચ બ્રહ્માંડને ધારણ કરવા માટે પણ એ તત્વ જરૂરી હોવાથી આપણે સમસ્ત કોસ્મિક ચૈતન્યના પ્રકૃતિ સહિત સાત્વિક, રાજસિક, તામસિક ભાગ જો ગણીએ તો વિષ્ણુ ભગવાનને જો સાત્વિક ગણીએ તો બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને બ્રહ્માંડનો પ્રલય સુધીનો જે વચગાળાનું એને ધારણ કરી રાખવું છે. ટુ હોલ્ડ આ બધું જે નિહારિકાઓ, તારાગણો, ગેલેક્સીસ, એને ધારણ કરી રાખનારી જે તાકાત છે એ વિષ્ણુ ભગવાનની સાત્વિક ધ્રુતિ એમ ગણી શકો તમે. બહુ જ મોટા પાયા પર એક એવી જબરજસ્ત ધારણા શક્તિ છે કે આપણા બધા ઉપગ્રહોને આપણી પૃથ્વીએ પકડી રાખેલા છે ગુરુત્વાકર્ષણ શક્તિથી. પોતપોતાના માર્ગમાંથી છટકતા નથી. આ બધું સૂર્યમંડળ છે તે ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. સૂર્ય છે તે ગેલેક્સીના સેન્ટર નાભીની આજુબાજુ ફરે છે. અને એ બધી વસ્તુને યથાવત એના સૃષ્ટિના આરંભથી અંત સુધી જે શક્તિ પકડી રાખે છે એક જબરજસ્ત ધારણા શક્તિ, ધાર્યતે ઇતિ ધ્રુતિ. એટલે બહુ આયામી આના અર્થો છે. અને એ જ વસ્તુ આપણા શરીરની અંદર આપણા 50 ટ્રિલિયન સેલ્સને અને જુદી જુદી જાતના 5 ભૂતને, આપણે ગયા વખતે જોઈ ગયા કે પૃથ્વીને જળ સાથે બનતું નથી. જળ પૃથ્વીનો લોંદો કરી નાખે છે. અગ્નિ બધાને બાળી મૂકે છે. જળ પાછું અગ્નિને બી બુજવી નાખે છે. એટલે પરસ્પર બધાને કંઈ બનતું નથી. તો એ બધા પંચમહાભૂતોને સાથે હળી મળીને હાર્મનીમાં આપણા શરીરના જન્મથી માંડીને તે અંત સુધી જે મહાન શક્તિ
આપણી અંદર પકડી રાખે છે, જે આપણી અંદર પ્રતિબિંબિત ચૈતન્ય છે, જે આત્મ ચૈતન્ય છે, જે આપણો જીવાત્મા છે, જે જ્યાં સુધી જીવાત્મા આત્મામાં મળી નથી જતો, આત્મા પરમાત્મામાં મળી નથી જતો, ત્યાં સુધી આ શરીરને જન્મથી મૃત્યુ પર્યંત જે પકડી રાખે છે એ બી એક ધૃતિ છે. જે પેલા ક્ષેત્રની અંદર ભગવાને સંઘાત ચેતના ધૃતિ, આખો જે આ સંઘાત છે સમસ્ત કોષોનો કોલોની છે, તો એક વસ્તુ થોડી છે, તો આપણે લાગે છે કે આપણે એક જ છીએ, પણ એક આંગળી કપાઈ જાય તો બી જીવીએ છીએ, હૃદય બદલી કાઢે તો બી જીવીએ છીએ આપણે. એટલે એ તો કંઈક બીજી જ વસ્તુ છે જે આપણે છીએ. તો દેટ ઇઝ ધ કોન્શિયસનેસ, પ્યોર કોન્શિયસનેસ દેટ વી આર. આ ક્ષેત્ર ને જોવા વાળું ક્ષેત્રજ્ઞ કુટસ્થ ચૈતન્ય આપણે સૌ છીએ, ધેટ યુ આર. અને આ બધા જે હેલ્પિંગ ફેક્ટર્સ અત્યાર સુધી આપણે ગણાવ્યા એ બધા પ્રકૃતિ અંતર્ગત ખરેખર છે. એમ માનો કે પરમાત્માની પ્રકૃતિમાં પરમાત્માની સાથે જ એ છે. શુદ્ધ પરબ્રહ્મ તત્વમાં જ કદાચ ત્રિગુણ પ્રકૃતિ નથી, બાકી ઈશ્વર જે આપણો જે સગુણ છે એમાં શુદ્ધ આપણે ઈશ્વરના બી 3 પ્રકાર ગણેલા છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, સાત્વિક, રાજસિક ને તામસિક. આમ જે મેનિફેસ્ટેડ વર્લ્ડ છે એ કોઈ પણ સાત્વિક, તામસિક, રાજસિક સિવાય કશું એવું નથી કે જે બન્યું હોય. એટલે કે બધું જ બનેલું જે કંઈ છે તે આ 3 ગુણોથી ઓતપ્રોત છે, વધતા ઓછા પ્રમાણમાં, શુદ્ધ અશુદ્ધ પ્રમાણમાં. બધાની પ્રકૃતિમાં આ બધી વસ્તુ છે. અને ધૈર્ય બી આપણી અંદર છે જ કુદરતી બક્ષિસ તરીકે. કોઈ એવી રીતે જન્મ્યું નથી કે જેનામાં ધૃતિ હોય જ નહીં. ધીસ ઇઝ સમથિંગ એ ગિફ્ટ ફ્રોમ ગોડ. તો ભગવાન આપણને આ ગીતાજીના મેન્યુઅલ મારફતે એમ કહેવા માંગે છે કે તમારું રીપ્રોગ્રામિંગ તમારી ચોઇસથી, સ્વતંત્ર ઈચ્છા શક્તિથી રીપ્રોગ્રામિંગ કરી શકો છો. તમે તમારી ઈચ્છા શક્તિનો વ્યાપ શરીર પૂરતો, મન પૂરતો છે જ. તમારા કોષો પર્યંત એનો વ્યાપ છે ઈચ્છા શક્તિનો. ભલે તમારી ઈચ્છા શક્તિનો વ્યાપ તમારા શરીરની બહાર તો દૈવ નામનું જે 5મું તત્વ ગણાવ્યું આપણે, એને લીધે ઓલ્ટર થાય છે. એટલે બધા ફળ પર તમારો કાબુ નથી, પણ તમારા વાહનને, સુકાનને કઈ બાજુ લઈ જવું એની થોડીક સ્વતંત્ર ઈચ્છા શક્તિ તમને આપેલી છે ભગવાને. એ ઈચ્છા શક્તિ અને વિલ પાવર ધૈર્યમાં જેટલી પ્રગટ થાય છે એટલી બીજા કશામાં નથી પ્રગટ થતી. ઇનફેક્ટ પરમાર્થાનંદજીનું જે લેક્ચર વિરેન્દ્રભાઈ મોકલેલું છે, એમણે તો આ 3 પ્રકારના ધૈર્યને 3 પ્રકારના વિલ પાવર સાથે જ સરખાવેલા છે. દેટ મીન્સ કે કેટલો મહદ અંશ ધૈર્ય અથવા ધીરજમાં છે કે જે આપણા સુકાનને વાળવાની આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ જાણે કે, એટલે કે આપણી ઈચ્છા શક્તિ બ્રહ્માંડ વ્યાપી નથી, પરંતુ આ શરીરને પૂરતું આપણે એનું સુકાન સંભાળી શકીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બુદ્ધિને કઈ તરફ વાળવી, આપણી સદબુદ્ધિ તરફ લઈ જવી. આંધળું મન જે બહાર જઈ રહેલું છે કાયમને માટે, એ આંધળા મનની સત્તામાંથી દૂર નીકળીને, ધૃતરાષ્ટ્રની સત્તામાંથી જાકારો આપીને પાંડવની સત્તામાં જઈને ઈશ્વર કૃષ્ણ ચૈતન્ય પ્રતિ એ સદબુદ્ધિ આપણને લઈ જાય. એટલી આપણને શક્તિ ભગવાને આપેલી છે, ફ્રી વિલ. એટલું ફ્રી વિલ છે. અને એ જ વાત કદાચ 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને જાતે જ કહેલી છે કે આ આત્મા તમારો શત્રુ છે ને આત્મા જ તમારો મિત્ર છે. એટલે કે તમારું જે શુદ્ધ ચૈતન્ય રૂપી આત્મા છે, ધ બિગ આઈ, ધ કેપિટલ એસ સેલ્ફ, એ અને સ્મોલ એસ સેલ્ફ જે છે, જે અહંકાર સહિતનો જે તમારી અંદર ઈગો, એ 2 ની અંદર સુમેળ જો હોય, એટલે કે નાનો આત્મા મોટા આત્માની સાથે પ્રેમ ભાવથી ને બુદ્ધિપૂર્વક રહે, મૈત્રીપૂર્વક એને તાબે રહીને રહે, એની લગામ જો પોતાની લગામ જો આત્મ ચૈતન્ય કૃષ્ણ ભગવાનમાં આપી દે અને પોતે સબોર્ડિનેટ બુદ્ધિ તરીકે રહે નહીં, તો એનો રથ બહુ સુખપૂર્વક સેલ્ફ રિયલાઇઝેશન તરફ જઈ શકે. આત્મા અને અનાત્મામાંથી, અનાત્મ વસ્તુઓ જે બહાર છે એના આકર્ષણોમાંથી એ સદબુદ્ધિ તમને પાછી વાળીને તમારા આત્મામાં સેલ્ફ રિયલાઇઝેશન તરફ લઈ જાય એવી સદબુદ્ધિ તમને મળે. એ સદબુદ્ધિની વાત આપણે
ગયા વખતે જોઈ ગયા. અને એ સદબુદ્ધિને સારી રીતે આત્મચૈતન્યમાં જ દ્રઢીભૂત કરવા માટેની તાકાત ઈચ્છા શક્તિ સહિત ધૈર્યમાં છે. એ આપણે સ્વીકારવી પડે. અને 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહેલા કે તમે જો આત્મા વડે આત્માને જીતશો ધૈર્યપૂર્વક, સદબુદ્ધિપૂર્વક, તો એ આત્મા તમારો મિત્ર થઈને રહેશે. અને તમે જો એને જીતવાની કોશિશ જ નહીં કરો ને એને ફાવે તેમ જવા દેશો, તો એ ઘોડાઓ, જે અંકુશ વગરના, લગામ વગરના ઘોડાઓ, તમને તમારા 5 જબરજસ્ત સેન્સરી ઘોડાઓને 5 કર્મેન્દ્રિયો, એ તમને બાજુની ખાઈમાં નાખી શકે એટલા પાવરફુલ તમારા સેન્સરી ઘોડાઓ છે. અને એ સેન્સરી ઘોડાઓ પર મનની લગામ પર સદબુદ્ધિની દોરવણી સારથી, અને સદબુદ્ધિને સારથીને ધ્રુતિનો જબરજસ્ત ટેકો હોવો જરૂરી છે. દ્રઢતા એનામાં લાવે કે આ તે બરોબર નિર્ણય લીધેલો છે અને તું આની અંદર હવે વળગી રહેજે. આમ ધૈર્યનું આપણે જેટલું વખાણ કરીએ એટલા ઓછા છે. અને એ ધૈર્યના લાહિરીમાં છે તો વળી એને પ્રાણશક્તિ સાથે જ સરખાવે છે કે આખા શરીરને ધારણ કરનારી પ્રાણશક્તિ જ છે. પ્રાણ જ ભગવાન વિષ્ણુ છે, પ્રાણ જ બ્રહ્મા છે, પ્રાણ જ શિવ છે. અને પ્રાણ જ આ બધાને ધારણકારી રાખીને આખા શરીરના સમસ્ત ઇન્દ્રિયોને, ઓર્ગન્સને, કોષો પર બધાનું પ્રાણનું જ નિયંત્રણ છે. પ્રાણો ધાતા શરીરીણામ એવો લાહિરીમાં છે. તંત્રમાંથી શ્લોક ઉદ્ધૃત કરેલો છે. પ્રાણો હિ ભગવાન ઈશો પ્રાણો વિષ્ણુ પ્રજાપતિ પ્રાણેન ધાર્યતે લોકાહ સર્વમ પ્રાણમયમ જગત. એટલે આ શ્લોકની અંદર ધ્રુતિમાં મન, બુદ્ધિ, પ્રાણ અને ઇન્દ્રિય એ ત્રણને જે પકડી રાખે છે એવી સાત્વિક ધ્રુતિની વાત કરવાની છે ભગવાન. એટલે પ્રાણને અહીંયા વધારામાં ખાલી બુદ્ધિ, જો પેલા રથમાં આપણે મન બુદ્ધિની વાત કરી પણ પ્રાણની વાત નથી કરી, પણ આ શ્લોકમાં ભગવાને વચ્ચે પ્રાણ બી નાખેલો છે. એટલે લાહિરી માથેની વાત વચ્ચે આપણે લાવવી પડે કે પ્રાણનું મહત્વ એટલું બધું છે કે ગુરુજીએ આ શ્લોકના સંદર્ભમાં એમ કહ્યું કે આ 5 સેન્સરી ટેલિફોન્સ છે એની સાથે ઈગો, સ્યુડો સાઉલ તમારો, અથવા છદ્મા આત્મા એવો હિન્દી અનુવાદ છે. એ અંગ્રેજીમાં સ્યુડો સાઉલ છે. એ તમારો જે અહંકાર સહિતનો જીવાત્મા જે છે એ ઇન્દ્રિયો સાથે બહારના જગતમાં એટલો બધો આકર્ષિત થઈને જયા કરે છે કે એને ધ્યાનમાં જવા માટેના મોટામાં મોટા વિઘ્ન આપણે એ છે બાહ્યગામી વૃત્તિઓ, આપણી ચિત્તવૃત્તિઓ. તો એકલી ચિત્તવૃત્તિને શાંત થયા કરીને બેસીએ તો થોડી ઘણી વાર શાંત રહે, પણ એને જબરજસ્ત કોઈ હેલ્પની જરૂર છે. કારણ કે ચલે ચિત્તે ચલે વાતમ નિશ્ચલે નિશ્ચલો ભવે. જ્યાં સુધી ચિત્ત ચલાયમાન હોય છે ત્યાં સુધી પ્રાણ ચલાયમાન હોય છે, પ્રાણ ચલાયમાન હોય છે ત્યાં સુધી ચિત્ત ચલાયમાન હોય છે. બેમાંથી એકને, કોઈને બી આ બેમાંથી એક જ ચિત્ત શક્તિની 2 શાખાઓ છે, પ્રાણ શક્તિ અને ચિત્ત શક્તિ. ચલે ચિત્તમ ચલે વાતમ નિશ્ચલે નિશ્ચલો ભવે. બેમાંથી એકને બી તમે શાંત સ્થિર કરો તો બીજું આપોઆપ શાંત સ્થિર થાય. ચિત્તવૃત્તિ નિરોધનો સીધો જ પ્રયોગ કરવા જશો તો તમે કદાચ સફળ નહીં થાવ. પણ સાથે પ્રાણની જોડે ભાઈબંધી કરીને પ્રાણ ઉપર તમે ફક્ત નિરીક્ષણ જ કરશો, માત્ર બીજું કંઈ નહીં ને. 5મા અધ્યાયના જે છેલ્લો શ્લોક કંઈક છે 29મો કે વોટ એવર, તેમાં જે ભગવાને કહ્યું છે કે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવો. કુટસ્થમાં આપણે ચક્ષુ સ્પર્શોને પાછા કંટ્રોલમાં રાખીએ, ઇન્દ્રિયોને બહાર જતી, એટલે ગમે તે કોઈ મુદ્રા મારફતે આપણે બધી ઇન્દ્રિયોને કાબૂમાં લઈ દઈએ અને મગજને સંદેશો પહોંચે કે આ માણસને અત્યારે ઇન્ટરેસ્ટ નથી બહાર. આ મુદ્રાથી તમે એક પાવરફુલ સિગ્નલ બ્રેઇનને મોકલી રહેલા છો. મુદ્રા એ અસાધારણ વસ્તુ છે. તમે આનાથી એક સિગ્નલ મોકલી રહેલા છે તમારા બ્રેઇનને. ષણમુખી મુદ્રા કહો, યોની મુદ્રા કરો, જ્યોતિ મુદ્રા કહો, તમે 5 દ્વાર બંધ કરીને એક બ્રેઇનને પાવરફુલ મેસેજ મોકલી રહ્યો કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ રાઇટ નાઉ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ એનીથિંગ આઉટસાઇડ.
ધીસ ઇઝ અ પાવરફુલ મેસેજ ઓફ ધી મુદ્રા. એટલે ભલે તમે કાનમાં પૂમડામાં નાખીને બી ઓમકાર સાંભળી શકતા હો કદાચ, તો બી ગુરુજી કહે છે કે આ રીતે તો કરવાનું જ એક વખત તો તમારે. Because all the sensory nerve endings are going to the brain. So the brain is receiving a very powerful message, which is very steady message. Because mudra is not like something કે જે કરીએ છે ને મૂકી દે, કરીએ છે ને મૂકી દે છે, એક આસન કર્યું, બીજું લીધું, બીજું છોડ્યું, ત્રીજું છોડ્યું, ચોથું છોડ્યું, એવું નથી. મુદ્રા is something which is steadily held for some time. And during that time you are constantly sending message કે you are not interested in outside things. ઇનફેક્ટ શિવશાસ્ત્રો એમ કે છે કે ચિત્ત અને ચિતિ વચ્ચે બહુ ભેદ છે જ નહીં. જે ચિતિ શક્તિ, ભગવતી ચિતિ, જે કોસ્મિક કોન્શિયસનેસ છે, ઓલ પરવેડિંગ બ્રહ્માંડ વ્યાપી ચિતિ જે છે, ચિત્ત અથવા અડધો તચિત અથવા ચિતિ શક્તિ અથવા ચૈતન્ય, કોસ્મિક કોન્શિયસનેસ જે કહો તે તમે, એની અને ચિત્તની વચ્ચે ઝાઝો ફેરફાર નથી. જે ચિત્ત બાહ્યગામી થઈ ગયેલું છે અને વૃત્તિઓ, થોટ વેવ્સ પેદા કર્યા કરે છે, કલાક 24 કલાકમાં 60,000 વૃત્તિઓ પેદા કરીને તમને બાંધી રાખેલા છે જાણે, એ વૃત્તિને ચિત્તવૃત્તિ નિરોધ કરવાનો છે આપણે યોગથી. ધેટ ઇઝ ધ યોગા. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. અને આ શ્લોકની અંદર ધીસ ઇઝ અ ફંડામેન્ટલ શ્લોક ફોર યોગા. યોગનું નામ આ શ્લોકમાં ભગવાને મૂકેલું છે, અવ્યભિચારી યોગથી. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. તો આ 3 વસ્તુની ભાઈબંધી કરવી પડશે તમારે, એ આમાં ભગવાન કહેવાના છે. તો ચલે ચિત્તે ચલે વાતમ નિશ્ચલે નિશ્ચલો ભવે, એક મોટામાં મોટો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત ધ્યાનમાં રાખવા જેવો છે આપણા સંપ્રદાયનો. બરાબર છે. બીજી વસ્તુ, ઇન્દ્રિયાણામ મનોનાથ, મનોનાથસ્તુ મારુત, મારુતસ્ય લયોનાથ, સલયો નાદમ આશ્રિત. જબરદસ્ત શૃંખલા છે આ. ઇન્દ્રિયાણામ મનોનાથ, મનોનાથસ્તુ મારુત, મારુતસ્ય લયોનાથ, સલયો નાદમ આશ્રિત. એ પેલી શૃંખલામાં આપણે ઇન્દ્રિયરૂપી ઘોડા ઉપર મનની લગામ, મનની લગામ પર બુદ્ધિનો સારથી, બુદ્ધિનો સારથી પર આત્મા ચૈતન્ય, આટલામાં જ આપણું પેલો રથ સમાપ્ત થતો હતો. પણ આ શ્લોક જે વારંવાર લાહિરી મશાઈ કૃત ગ્રંથોમાં અથવા તો એમના શિષ્યોના ગ્રંથોમાં વારંવાર આ શ્લોક આવે છે. યોગ માર્ગના જે ઊંડા તંત્રશાસ્ત્રો છે એમાંનો આ શ્લોક છે. ઇઝ અ ફંડામેન્ટલ ઓફ અવર સંપ્રદાય. So it has a great key to the entire lock. એટલે ઇન્દ્રિયનો નાથ કોણ છે? મનોનાથ. મનનો નાથ કોણ છે? બુદ્ધિ નથી કહેલી અહીંયા. બુદ્ધિની જગ્યાએ મરુતને મૂકી દીધો. એટલે હનુમાનજીની ધજા, કૃષ્ણ ભગવાને કહ્યું કે હનુમાનજીને પ્રાર્થના કર કે તમે મારી રથ પર આવીને બેસો. મારુતિ ઇઝ અ પાવરફુલ એલી. ભીમ. એટલે પાંડવોના પેલામાં ભીમને બહુ મોટું મહત્વ, એ શરૂઆતના જે શ્લોકો જે છે, બંને પક્ષોની મુખ્ય લીડરોનું વર્ણન કરો મને, તો એમાં આ વર્ણનમાં આવે છે કે ભીમ એટલે વાયુ પુત્ર, એ આપણો પરમ મિત્ર છે. મનોનાથસ્તુ મારુત, મરુત પ્રાણ શ્વાસ. એટલે ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાને જયારે અવધૂતને, ઉદ્ધવ મહારાજને જયારે ગીતા આપી, જેમ આમાં અર્જુનને આપેલી, તેમાં જીત શ્વાસ શબ્દનો પ્રયોગ જ્યારે જ્યારે ધ્યાનની પ્રક્રિયા આપી ત્યારે પહેલા સગુણ મૂર્તિનું ધ્યાન કરવાનું કે, પછી કે હવે ખાલી મોઢા પર જ જો, પછી કે હવે ખાલી આંખ ઉપર જ જો, પછી કે હવે એના પરથી બી મન હટાવીને અંદર હૃદયમાં મૂકી દે. ધીમે ધીમે સગુણ પરથી નિર્ગુણ પર જવાની કળા અંદર આખી આપેલી છે. અને મહારાષ્ટ્રના સંત એકનાથે
એકનાથી ભાગવતમાં બહુ જ સુંદર આ આખો ને આખો એક જ અધ્યાય ભાગવતનો આપેલો છે. એન્ટાયરલી યોગા એન્ડ વેદાંત, એન્ટાયરલી યોગા એન્ડ વેદાંત. સુપર. ઇટ ઇઝ એ સિન્થેસિસ. કૃષ્ણ ભગવાનની જે ઉપદેશ છે, ઇટ ઇઝ એ સિન્થેસિસ ઓફ વેદાંત એન્ડ યોગા, રાઈટ. એટલે જીત શ્વાસનો પ્રયોગ તમને બીજા ગ્રંથોમાં જોવાનો નહીં મળશે જેટલો ભાગવતમાં તમને ઘણી બધી શ્લોકોમાં જોવાનો મળશે. જીત પ્રાણ, જીત શ્વાસ, જીતેન્દ્રિય, આ શબ્દોનો વારંવાર ઘણા બધા શ્લોકોમાં ઉપયોગ થાય છે. કૃષ્ણ ભગવાને ઉપયોગ કરેલો. એટલે કૃષ્ણ ભગવાને મરુતનું મહત્વ જોઈને ધજા ઉપર મારુતિને વિનંતી કરેલી છે કે તમે પધારો મારા રથ ઉપર, અને છેક સુધી રક્ષા કરી એના જીવની. એટલે છેલ્લે રથ પરથી ઉતરી જવાના હોય કે હવે આપ ઉતરો ભગવાન, હું તમારી પાછળ, તો કે ના તું પહેલો ઉતરી જા. પછી એ ઉતરે છે, હનુમાનજી બી ઉતરી જાય છે ઉપરથી, અને રથ આખો ને આખો અનેક પ્રકારના અસ્ત્રોના પ્રયોગ રીતે જાણે કે બોમ્બનો વિસ્ફોટ થયો હોય તેમ આખો નાશ પામે છે અગ્નિથી સળગીને. સો ધેટ વોઝ ધી પાવર ઓફ મારુત ટુ પ્રોટેક્ટ, એન્ડ કૃષ્ણ ભગવાન ટુ પ્રોટેક્ટ એન્ટાયર થિંગ. આખો ને આખો આપણું રથ જે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને શરીર રૂપી આખો ને આખો રથ, એનું પ્રોટેક્શન આ લોકો સાવચેતીથી આનો આપણે ઉપયોગ કરીએ તો આપણી સાધના છેક સુધી આપણને સહાય કરે, પરમ મિત્ર બની જાય આપણા. મનોનાથસ્તુ મારુત, પછી એટલેથી શૃંખલા અટકતી નથી. મારુતસ્ય લયો નાથ, જે આખું ચિત્ત એકાગ્ર થઈને લય પામી જાય, એ લય પામવાની છેલ્લી કડી શું છે? સલયો નાદમ આશ્રિત. સલયો નાદમ આશ્રિત. એન્ડ વોટ ઇઝ નાદ? ઓમકાર. એટલે ગુરુ મહારાજ આપણને કહે છે કે ઓમનો જપ તો કરવાનો જ, અને એ ઓમના જપને પરિણામે મન સ્થિર થતું જાય, શાંત થતું જાય, અને જે ધૈર્યથી તમે જપ કર્યા કરો કે ગુરુજીએ કહેલું છે એટલે હું ધૃતિપૂર્વક સાત્વિક ધૃતિથી હવે આ કરીશ, આ શ્વાસ પર હું ધ્યાન રાખીશ, ઓમકારનો જપ કરીશ, કુટસ્થમાં ધ્યાન રાખીશ, તો એને માટે ધૃતિ, ધૈર્ય, સાત્વિક ધૃતિ કે આ બધાને ધારણ કરી રાખે એક સાથે તે સમય પર્યંત, જ્યાં સુધી આપણું ધ્યેય એચીવ થાય નહીં, ગોલ એચીવ નહીં થાય ત્યાં સુધી એ સાત્વિક ધૃતિ તમારો મિત્ર બનીને તમને મદદ કરશે. પણ નાદનું મહત્વ જો આપણે ઓમકારનો કદાચ બીજા ગુરુએ આટલું સ્પષ્ટ નથી કરેલું કે પાતંજલિ યોગમાં ઈશ્વરનું નામ ઓમ છે અને ઓમનો જપ કરો એટલું કહીને અટકાવી દે છે, બરાબર? એટલે આપણે તો ઓમનો જપ જ કરતા હોઈએ છીએ. પણ ગુરુજીએ એમના લેસનમાં પહેલી વાર આપણું ધ્યાન દોર્યું કે ખાલી જપ કરવો એ ઓમનો જપ નથી, પરંતુ જે નાદનું શ્રવણ કરવું કે જેમાં કોઈ શક્તિ વપરાતી જ નથી. એક વખત નાદનું શ્રવણ કરતા થઈ જાઓ પછી કોઈ શક્તિ તમારી વપરાતી નથી. એમ 10મા અધ્યાયનું તમે કોઈએ મોકલેલું તેમાં ચોખ્ખું ગુરુજીએ લખેલું છે કે હું એમ કે ઋષિઓમાં ભૃગુ છું, આખી બારાખડીમાં ઓમકાર હું છું, ગિરામ અસ્મિ એકમ અક્ષરમ એટલે ઓમકાર, અને સ્થાવરાણામ હિમાલય, જપ યજ્ઞાનામ જપ યજ્ઞ, એ જે આખો શ્લોકનું જે કોઈકે મોકલેલું વચ્ચે 10મા અધ્યાયમાં કોઈક શ્લોક છે 20-25મો કેવો કે, તો તેમાં ગુરુજીએ સ્પષ્ટ કહેલું છે કે જ્યારે તમે નાદ શ્રવણ કરો છો તેમાં કોઈ શક્તિ તમારી વપરાતી નથી, એટલે બધી શક્તિનો સંચય થાય છે તમારો, કારણ કે તમે ખાલી સાંભળી જ રહેલા છો. લિસન એન્ડ લુક. So you are not spending any energy, but you are conserving energy. એનર્જી તમારી અંદર આવે, કોસ્મિક એનર્જી તમારી અંદર સંચિત થાય. You are not spending anything. એ 10મા અધ્યાયમાં કોઈએ બહુ જ સરસ 1-2 મહિના પર કોઈએ મોકલેલું હતું. એવી રીતે પ્રશાંત આત્મા વિગત બિહિ બ્રહ્મચારી ગતે સ્થિત મન સંયમમાં મચ્ચિત્તો, એ શ્લોક જે છે 5મા-6ઠા અધ્યાયમાં,
તેમાં પણ ગુરુજીએ બ્રહ્મચારીનો અર્થ બાહ્ય બ્રહ્મચર્ય પર નથી કરેલો. બ્રહ્મ એટલે શબ્દ બ્રહ્મ એટલે ઓમકારની ઉપર જે સતત એક લક્ષ્ય એમાં ને એમાં ને એમાં જ ધૃતિપૂર્વક, સાત્વિક ધૃતિપૂર્વક ફક્ત ને ફક્ત એની પાછળ લાગેલો મંડેલો રહે છે. ડાબે પડખે શું તો ડાબા પડખામાંથી તમને ઊંઘ સંભળાશે, જમણે પડખે શું તો જમણા. એનું ચિત્ત, સુથારનું ચિત્ત તાવડી હોય તેમ એનું ચિત્ત એમાં ને એમાં જ શું કરું તો શું ક્યારે સંભળાય. એ સૂતેલો હોય ત્યારે બી એનું ચિત્ત પેલામાં જ હોય. સ્વાભાવિક અવેલેબલ છે. કાન તમારો દબાયેલો છે ઓશિકાથી, કાન એ બાજુ ડાબી બાજુ સંભળાવવાનું, જમણે પડખે બધો જમણા કાનમાં સંભળાવવાનું. રાત દિવસ એ ધંધા, એને બીજો ધંધો જ સુધે નહીં. એટલું બધું સરળ બનાવેલું છે. સલયો નાદમ આશ્રિત, ધેટ નાદ, ધેટ નાદ. ઓકે, ધારો કે કોઈને નાદ શબ્દ નહીં સંભળાતો હોય, એને નાસીપાસ થવાનું. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. એકવાર મેં અહીંયા સવાલ પૂછેલો, કેટલાને સંભળાય છે? એ વખતે મારા મનમાં પાછળ હતું કે આને વધારે આગળ આ વસ્તુ પર જાઉં, પણ સમય હોતો નથી. એટલું બધું કહેવાનું હોય છે કે પછી જે તે દિવસે જે અગત્યનું હોય તે કહેવાય ને બાકીનું ભૂલાઈ જતું હોય છે. What if you are not able to listen? Exactly. શાંતાનંદજીએ જયારે સેકન્ડ ક્રિયા શીખવેલી ત્યારે ચોખ્ખે ચોખ્ખું કહ્યું કે તમને આ નહીં સંભળાતું હોય પણ શાંતિ, પ્રેમ, આનંદનો અનુભવ થતો હોય તો બીજા અનુભવો તરફ જવાની જરૂર નથી. અને કોઈએ હમણાં કાલે બ્રધર આનંદમયનું જે લંબાણથી મૂકી, ઇટ ઇઝ સો બ્યુટીફુલ કે મેં એના ઉપર ખાસ પાછું ધ્યાન મૂકીને મૂકેલું છે કે આ જઈને વાંચજો પાછું. એમાં આ વારંવાર આ સંદેશોને એમણે સમજાવેલું કે નહીં સમજાતું હોય તો એવું નહીં માનતા કે એ નથી ત્યાં, એ તો છે જ ત્યાં. કેવી રીતે? તો બહુ સુંદર દાખલો આનંદમય આપેલો છે કે તમે આપણા જે હિન્દુ મંદિરોમાં જાઓ છો તો શ્રીનાથજીના મંદિરમાં જાઓ તો વારે ઘડીએ ભગવાન અત્યારે છે તે નાહવાના છે, ભગવાન અત્યારે જમવાના છે, ભગવાન અત્યારે સૂઈ જવાના છે, વારે ઘડીએ પડદા પડી જાય. તો પેલો બિચારો દૂર દૂરથી આવેલો હોય, સુરતથી શ્રીનાથજી ગયેલો હોય અને હમણાં બસ પકડવાની છે ને આવું થઈ ગયું. કાના કાં ગયેલા હોય માણસ આપણે. આ તો ઠીક છે એક હતું, પણ એકવાર અમારા મધર છે તે દક્ષિણમાં કોઈ દત્તના પેલા એમાં સ્થાનક પર ગયેલા અને ત્યાં ગયા ને એટલી બધી હાઈટ પર બસ ગઈ ને પછી ત્યાં પેલું મંદિર બંધ. પણ પેલો ભક્ત હોય છે એને ખાતરી હોય છે કે ભલે પડદો પડી ગયો છે પણ ત્યાં એની પાછળ એ છે જ મૂર્તિ. તો એવું સરસ ઉદાહરણ આનંદમય આપેલું છે કે એને ખાતરી છે ભક્તને કે ભલે આ પડદો પડી ગયો માયાનો, પણ એ માયાના પડદાની બરાબર પાછળ એક્ઝેક્ટલી એક જગ્યાએ મારો ઈશ્વર છે. નોટ ઓનલી દેટ, ઇવન આ પડદો બી એક છે. If everything is God, then that Pardo is also God. Not only that Murti. There is nothing but God. Exactly where there is illusion, there is God. That is what Anandmay wants to tell you. You are not able to see, don't worry. You are not able to experience something, don't worry. Have that faith in your mind. That exactly મંદિરમાં જાઉં છું ને પડદો હોય છે ને પડદાની પાછળ મને ખાતરી છે કે શ્રીનાથજી બાવા તો ત્યાં જ છે. ક્યાં જવાના છે? અહીંયા જ છે. ત્યાં બી નથી, અહીંયા જ છે. માહુરગઢ ગયેલા મારા મંદિર, માહુરગઢ સાઉથમાં, અને ત્યાં ગયા ને બંધ. પછી થોડી વાર બેઠા અને કે પૂજારી એ બાજુ આવવા નથી હોય તે ખોલી આવ્યું. એટલા બધા ખુશ થઈ ગયા. પણ મારું કહેવાનું એમ છે, નાદ નહીં સંભળાય તો કઈ નહીં. હી ઇઝ ધેર, હી ઇઝ હિયર એન્ડ નાવ. એવું આનંદમય આ શબ્દ વાપરેલો છે, હી ઇઝ હિયર એન્ડ નાવ. એન્ડ હી લવ્સ એઝ મચ એઝ હી લવ્સ જીસસ ક્રાઇસ્ટ.
લખી રાખો કે છે, તમારા મિરર પર લખીને ચોંટાડી દો કે છે. અને જ્યારે જ્યારે મિરરમાં દેખાય કે ગોડ લવ્સ યુ હિઝ ચાઇલ્ડ એઝ મચ એઝ હી લવ્સ જીસસ ક્રાઇસ્ટ, એટ ધેટ ટાઈમ એફર્મ, આઈ ધ ચાઇલ્ડ ઓફ ગોડ is loved by him as much as he loves Jesus Christ. Every time you go and see that affirmation, you say to yourself, he says, and this will work like magic, he says. Whether you are able to listen to it or you don't able to listen, don't worry about it. Right? That is what I always wanted to tell you. कि what if you are not able to listen? તો શું તમને છોડી દે ભગવાને? એવું ના બની શકે, કોઈ દિવસ એવું ના બની શકે. સ્વપ્નમાં બી એવું ના બની શકે. કોઈ ઝેન માસ્ટરની વાર્તા મેં બહુ વખત પહેલા કહેલી, વર્ષ 2 વર્ષ 5 વર્ષ પહેલા, કે ઝેન માસ્ટર જોડે એક ડિસાઇપલ જતો હતો માઉન્ટેન પરથી. એકદમ નીરવ શાંતિ હતી, જંગલનો રસ્તો, પક્ષીઓનો અવાજ આવતો હતો ધીમો ધીમો. શિષ્યએ પૂછ્યું કે ઝેન એટલે ધ્યાનમાં કેવી રીતે એન્ટ્રી કરી શકાય? હાઉ ટુ એન્ટર ઝેન, ધ્યાનમાં કેવી રીતે પ્રવેશ કરી શકાય? ગુરુએ કહ્યું કે સ્ટોપ, બંને ઉભા રહી ગયા. લેટ અસ સીટ હિયર. કેન યુ લિસન ધેટ ડિસ્ટન્ટ માઉન્ટેન સ્ટ્રીમ? શું તને પેલા ઝરણાનો અવાજ સંભળાય છે? પછી ચૂપચાપ બેસી ગયા બધા. પેલા નહીં સંભળાયો, પછી શાંત થતો ગયો ધીમે ધીમે. ચાલેલા તે હૃદયના ધબકારા શાંત થયા, શ્વાસ શાંત થયો, મન શાંત થયું. એટલે દૂરથી ઝરણાનો ઝરમટ અવાજ સંભળાયો અને એમાં મગ્ન થઈ ગયો. હી એન્ટર્ડ ઇન ટુ ધ ઝેન. ધ્યાન લાગી ગયું, ખુશ થઈ ગયો. પછી પગે લાગ્યો, ખુશખુશાલ થઈને બંને ત્યાંથી આગળ ચાલ્યા. એ રસ્તામાં થોડી દૂર જઈને પેલો પૂછે, ગુરુજી ધારો કે આ મને નહીં સંભળાતું હતું તો મારી શું હાલત થતે? ઇફ કેન નોટ લિસન, એન્ટર ઝેન ફ્રોમ ધ પીસ, that silence which is in this room. Isn't it there a silence in this room? Everywhere there are words, silence, silence, silence. Enter Zen from there. કેટલા બધા કરુણાળુ હોય છે ગુરુઓ. અને એ ગુરુએ આનંદમયને મોકલી આપ્યા તમારે માટે, આપણે માટે, સૌને માટે. રાઈટ? ઓકે, let us read it. Today's. સાત્વિક ધૃતિના લક્ષણ. ધૃત્યા યયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેન અવ્યાભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી યોગેન અવ્યભિચારિણ્યા. એ રીતે જ આખું નાખું વાંચજો, નહીં તો અનુષ્ટુપ છંદ બેસશે નહીં. ધૃત્યા ધારયતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. પાછળ ગુજરાતી છે. અને હે પૃથાપુત્ર પાર્થ, જે અવ્યભિચારીની ધારણ શક્તિથી, અચ્છા વ્યભિચારીની ધારણ શક્તિ હોય તો શું થાય? પછી ચંચળ હોય, પછી એને લીધે શું થાય? આ ઝાડ પરથી પેલા ઝાડ પર કૂદતું હોય, આ ઝાડ પરથી પેલા ઝાડ પર કૂદતું હોય, તાડ પરથી પીપળા પર, પીપળા પરથી વડ પર, વાંદરાની જેમ. એટલે એની ટ્રેક બદલાતી રહી. યુ વિલ નોટ ગો ઓન ધ ટ્રેક ટુ ધી જગન્નાથપુરી.
ત્યાંથી અડધેથી છે તે કંઈ ઉદયપુર જંકશન કે કંઈ આવતું હોય, આઈ ડોન્ટ નો, જે કંઈ ત્યાંથી એનો પાટો બીજી ભાગે ચાલી જાય, એમ કાનપુર જતો રહે કે ગમે ત્યાં. ધ્યેય પર સિદ્ધિ જવા માટે વન ટ્રેક માઇન્ડ હોય, એટલીસ્ટ આને માટે કે ભાઈ ઓમનો જપ કરવો છે, નાદનું શ્રવણ કરવું છે, લગે રહો. તો એ અવ્યભચારી વૃત્તિ હોય તો શું થાય કે આમ તેમ જાય જ નહીં. એને જે નક્કી કરેલું હોય કે મારે આજે નાદમાં મારું ચિત્ત પરવવું છે, તો એ નાદમાં લગે રહો રહી બરાબર, તો એ અવ્યભિચારી કહેવાય. નહીં તો વ્યભિચાર થઈ જાય. કોઈ એકને વફાદાર નહીં રહી ત્યારે એનું નામ વ્યભિચાર. જેની વફાદારી કોઈ એક જ વસ્તુ પર છે, જેમ મીરાનો કૃષ્ણ, દૂસરાનો કોઈ, લાઈક ધેટ. જે અવ્યભિચારીની ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ, જો ધારણા અને ધ્યાન શબ્દ આવ્યો કે નહીં, એટલે આપણા પાતંજલ યોગ સૂત્રના કયા કયા પગથિયા છે? આસન પછી પ્રાણાયામ. નિયમ ને બાજુએ પહેલા મૂકીએ તો આસન, પછી પ્રાણાયામ, પછી 12 પ્રાણાયામ બરાબર લહેરીમાં છે શું કે છે? 12 પ્રાણાયામ બરાબર 1 પ્રત્યાહાર, 12 પ્રત્યાહાર બરાબર 1 ધારણા. દેશબંધ ચિત્તસ્ય ધારણા. કોઈ એક દેશમાં આપણે, ધારો કે આ કુટસ્થમાં આપણે અથવા તો આપણા સ્પાઇનલ કોર્ડમાં, તો એક દેશ છે, લોકલાઇઝેશન ઇન ધી એન્ટાયર ઇન્ફિનિટી. સો વી આર પર્ટિક્યુલર લોકલાઇઝ પોઈન્ટ દેશની અંદર નક્કી કરેલું છે, ત્યાં આપણે એક ચિત્તે ત્યાંને ત્યાં જ લાગેલા રહીએ, તો એ ધારણા થઈ. દેશ બંધ ચિત્તસ્ય ધારણા. તતઃ પ્રતિ એક તાનતા ધ્યાનમ. એમાં આપણે એક તાન થઈએ ત્યારે ધ્યાન થયેલું કહેવાય. એટલે 12 ધારણા બરાબર 1 ધ્યાન, એવું લાહિરીમાં એનું કોષ્ટક છે. somehow they want to impress upon you કે આ શ્વાસમાં જ તમે વધારે લાગેલા રહો તો એ જ તમને ચડતી પ્રગતિ પર ગણિત ભૂલી જવાનું, બાજુએ કાઢવાનું. પણ વોટ દે વોન્ટ ટુ કન્વે, એમાં જેટલો વધારે સમય આપો તેટલું તમારી પ્રગતિ સમાધિ તરફ થતી જાય. અને 12 ધ્યાન બરાબર 1 સમાધિ. એટલે આખા 24 કલાકને 21,600 શ્વાસ થાય, તેટલા જ શ્વાસ સુધી જો તમારું ધ્યાન રહે, કોઈ વખતે તમે શિવરાત્રી કરી હોય ને, તો ધ્યાન સમાધિ સુધી પર્યંત જઈ શકવાની ક્ષમતા હોય. એટલે આપણી ક્રિયા એટલા માટે વધારતા જવાનું કે એ લોકો આપણી પોતપોતાની ધારણા શક્તિ પ્રમાણે. પણ તે બી આનંદમયે કહેલું છે કે કોઈ એક શિષ્ય આવીને કહ્યું કે હું તો 1 મિલિયન, કાલનામાં જ છે 1 મિલિયન એમ કે હું તો કરું છું. એ બાજુમાં આનંદમય ઉભેલા હતા. તે વખતે એમને હજુ ક્રિયાયોગની દીક્ષા આપેલી નહીં, ખાલી હોમસો હોમ જ. એટલે જોયા કરે ગુરુજીને. પછી પેલો ગયો, પછી ગુરુજીએ શું જવાબ આપેલું તે વાંચજો. એને એમ છે કે હું કરું છું એનાથી થાય છે બધું. છેક છેલ્લે સુધી હશે, પણ જ્યાં સુધી ગુરુ કૃપા નહીં થશે ત્યાં સુધી અંદર એન્ટ્રી મળશે ફાઇનલ બ્રહ્મરંધ્રમાં. એ મતલબનું વાંચજો. એટલે આ જાણી જોઈને બહુ નથી કહેતો, જેથી કરીને તમને એક ઉત્સાહ રહે કે ચાલો આ કંઈક વાંચીએ આપણે. બરાબર છે? અવ્યભિચારીની ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ, ધ્રુવ ધાતુ પરનો તમારું ધ્યાન ખેંચ્યું છે. ધ્રુવ ધાતુમાંથી જ ધર્મ આવેલો છે. ધારેતી ઇતિ ધર્મ. આપણો ધર્મ એક એવી વસ્તુ છે કે આપણને અલ્ટિમેટ સેલ્ફ રિયલાઇઝેશન સુધી લઈ જવાના બધા ફેક્ટર અંદર, યમ નિયમ વગેરે બધું અંદર કરી લીધેલું છે કે ભાઈ તું આમ કર, આવી રીતે બધું કર. તો ભલે એ ધર્મ અર્થ કામ કરતો હોય તો બી એનું આ તરફ આવવા માંડે. એમાં ધર્મ અર્થ કામમાં જ લાગેલો હોય, હજુ મોક્ષ કરતો જ નહીં હોય તો બી ધીરે ધીરે એનો પ્રગતિ આ તરફ ચિત્ત શુદ્ધિ થવા માંડે. તો ધારણા ધ્યાનમાં આ ધ્રુવ ધાતુ, ધ્રુતિનો સેમ ધાતુનો ઉપયોગ છે ધારણા.
ધ્યાન દ્વારા મન, પ્રાણ, ઇન્દ્રિયોની ક્રિયાઓને, ચંચળ ક્રિયાઓને સ્થિર કરે. એટલે જ્યારે સાવ સ્થિર થઈ જાય ત્યારે લહેરી માસાઈની ગીતામાં આપેલું છે કે ત્યારે આ જ પ્રોસેસ, જે શ્વાસ પર ધ્યાન રાખવાની પ્રોસેસ છે, એ તમને ચંચળ પ્રાણને સ્થિર પ્રાણ કરી નાખે, જીવને શિવ કરી નાખે, ચંચળ ચિત્તને સ્થિર ચિત્ત કરી નાખે, ચિત્તવૃત્તિઓને નિરોધ કરી નાખે, ટોટલ નિરોધ થઈ જાય. એટલે તમારા આખા યોગનું આ એક ધરી છે, ધરોહર છે, ધારણ કરે છે. એટલે જ્યાં સુધી આપણે લક્ષ્ય અચીવ નહીં કરીએ ત્યાં સુધી એમાં જે પાછળ જે દ્રઢતાપૂર્વક મંડી રહેવાની જે ક્ષમતા છે આપણી, એ ક્ષમતા જો આપણે આ જે કુદરતે લીધેલા બક્ષિસનો ઉપયોગ કરીએ, રોજ 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 ઉપયોગ કરતા જઈએ, તો 10,000 કલાક થાય ત્યારે તમે જુઓ કે તમારું આ કેન્દ્ર, ધારણા કેન્દ્ર, મગજના જે ન્યુરોપ્લાસ્ટિસિટી છે એ ટ્રેક એ દિશામાં સુદૃઢ થતી જાય અને તમે સહજ રીતે તમારું ફલિત થઈ જાય. એ ધ્યેય છે કોઈક વખતે આપણી મનોયોગપૂર્વક આપણે પૂરું મન આપીને, દિલ આપીને, પ્રાણ આપીને આ બધું કરીએ, આપણા જે શ્વાસોશ્વાસમાં ધ્યાન રાખીએ, ત્યારે આ બધું ધીમે ધીમે આપણી નવી ટ્રેક અંદર ડેવલપ થતી જાય. એટલે ન્યુરોપ્લાસ્ટિસિટીનો સિદ્ધાંત લાગુ પડી જાય, એના ઉપર રીપ્રોગ્રામિંગ થઈ જાય તમારું. એટલે એના માટે તમારે દિલ લઈને આની પાછળ આ સિદ્ધાંત આપી દીધો ગુરુજીએ, કૃષ્ણ ભગવાને. કૃષ્ણમ વંદે જગદગુરુ. કેટલું ઇમ્પોર્ટન્ટ છે. યોગેશ્વર નામ ખોટું પાડેલું છે એમને એમ કઈ. બધા અધ્યાયની પાછળ ઉપનિષદ શું, બ્રહ્મ વિદ્યાયામ, યોગશાસ્ત્રે શું, દર અધ્યાયની છેલ્લે આવે કે નહીં, યત્ર યોગેશ્વરો કૃષ્ણ. એટલે હી ઇઝ નોટ ઓનલી શુષ્ક વેદાંતી. એની પાસે ખાલી શુષ્ક વેદાંતનું જ્ઞાન નથી, એની પાસે જ્ઞાન યોગ છે, એની પાસે પ્રેમ છે બધાને માટે, આપણે માટે. અને એ જ પ્રેમનું બીજ આપણી અંદર છે. તત્ર નિરતિશયમ સર્વજ્ઞત્વ પ્રેમ બીજમ ચિત્ત તદેવ કુટસ્થ ચૈતન્યમ પુરુષોત્તમ તસ્ય આભાસ પુરુષ તસ્માદ અભેદ. આ બધા પુરુષો અને પુરુષોત્તમ વચ્ચે અભેદ છે. પેલાનું જ આ પ્રતિબિંબ છે બધાની અંદર, અને એ કુટસ્થ ચૈતન્ય જ છે આની અંદર. અને સર્વવ્યાપી કુટસ્થ ચૈતન્ય તમારી અંદર છે, એલોંગ વિથ ધેટ પ્રતિબિંબ. પ્રતિબિંબની પાછળ જ એના ટેકા માટે કુટસ્થ ચૈતન્ય તો છે જ. એવું નહીં માની લીધું કે તમે ફક્ત પ્રતિબિંબ ચૈતન્ય. રાઈટ વેર દેર ઇઝ પ્રતિબિંબ, કુટસ્થ ચૈતન્ય ઇઝ એવરીવેર. So you can't exclude it. Nothing can be excluded from the Chaitanya. From the cosmic consciousness you cannot exclude anything. કોઈ વસ્તુને દેશ નિકાલ કરી શકો કે તમારી જાતને સુદ્ધા? There is, આમાં કોઈ જગ્યાએ લખેલું છે there is no hole in the God, એવું લખેલું છે. એક શબ્દ એવો હોલ શબ્દ વાપરેલો, કોઈ ધ્યાન નહીં હશે. આનંદમયના હોલ એટલે શું? શૂન્યાવકાશ નથી કોઈ એવો કે જે શૂન્યાવકાશમાં તમને અલગ મૂકી દીધા હોય. You are not excluded from God. There is no hole in God. Means what? What Anandmay wants to tell you? એવો કોઈ શૂન્યાવકાશ નથી કે તમને અલાયદા કરી દીધા એમાંથી. You cannot be excluded from the Almighty God. પરમ કરુણાળુ પરમાત્મા ચૈતન્યમાંથી તમે કેવી રીતે બાકાત થઈ શકશો વારું? જ્યાં પ્રતિબિંબ ચૈતન્ય તમારું છે, જ્યાં તમારી અસ્મિતા છે, જ્યાં તમારો ઈગો છે, જ્યાં તમારો સ્યુડો સાવ છે, એક્ઝેક્ટલી ઇન ધ સેમ પ્લેસ ધેર ઇઝ ધ રિયલ વન, હિયર એન્ડ નાઉ. એટલે આનંદમય કહે છે કે રાઇટ ઇટ ડાઉન, રાઇટ ઇટ ડાઉન. એવું કેટલી બધી અંદર આવશે, બધા હશે પછી. લખ એમ કે હું જે બોલ્યું આ લખ કે હી લવ્સ યુ એઝ મચ એઝ હી લવ્સ જીસસ. રાઇટ ઇટ ડાઉન એવું લખશે બધા, પછી પાછા બધા હશે, પછી પાછા બોલે એનું એ જ વાક્ય. ઇટ્સ વેરી નાઇસ. હી વોઝ વેરી very subtle, very subtle. People used to enjoy him and laugh on these things also. He became one with the audience, right? He was a very extraordinary monk or brother. And these monks don't call them Swami at that in America. They call themselves brothers. It means I am your brother.
We are all brothers and sisters for that Guru. ગુરુ ભાઈઓ, ગુરુ બહેનો, એ ઉદાર ભાવના છે. કોઈ એમ કે બ્રધર કેમ કહે છે, પછી અહીંયા આવે ત્યારે પાછા સ્વામીજી થઈ જાય, સ્વામી ચિદાનંદ. Because that public loves, in their language of their system of monks, they are called brothers and sisters. Sister જ્ઞાન માતા. It has its own beauty. Appreciate that. They want to be nearer you by that way. The Swami has a pedestal. You want to keep a Swami, at a far distance. Whereas this president also wants to be your brother. It has its own beauty. તો લગભગ આ ધૃતિ વિષયમાં જે કંઈ અધૂરું રહ્યું હોય તે ગુરુજીની ગીતામાંથી વાંચી લેજો. આમાં આ જ બધી વાતો પહેલા પેરેગ્રાફમાં છે કે સ્યુડો સાઉલને સાઉલમાં મેળવી દેવો, સોલને ઓલ પરવેડિંગ બ્રહ્મ ચૈતન્યમાં, આત્માને પરમાત્મામાં મેળવી દેવું. એ સીડી છે, અને સીડીમાં પ્રાણ છે એનો આપણે ઉપયોગ ડિસ્કનેક્ટ કરવા માટે સેન્સરી ટેલિફોન્સ છે. બીજા પેરેગ્રાફમાં ગુરુજી એમ કહે છે કે આ 5 સેન્સરી ટેલિફોન સુધી સાથે જ્યાં સુધી ઈગો જોડાયેલો છે ત્યાં સુધી તમે આ અંદર કેવી રીતે વળી શકવાના છો, અંતર્મુખી કેવી રીતે થવાના છો. જ્યાં સુધી દેહાભિમાન છે તમારું ઈગોને લીધે, સ્થૂળ દેહાભિમાન છે, ત્યાં સુધી આ તમારો ઈગો છે તમને જ્યાં સુધી આ પ્રાણ ક્રિયાઓથી કટ ઓફ નહીં કરશો તમે ત્યાં સુધી. એટલે શું, કેવી રીતે કટ ઓફ થાય? ધીમે ધીમે આપણો શ્વાસ ધીમો પડે, આપણું મેટાબોલિઝમ શાંત થાય, આપણા કોષે કોષ જે 50-50 ટ્રિલિયન સેલ છે એનું ઓક્સિજન ડિમાન્ડ ઓછો થાય, એટલે ગ્લુકોઝને બર્નિંગની જરૂરિયાત રહે, શક્તિની જરૂર રહે, મેક્સિમમ યુટિલાઇઝેશન બ્રેઇન કરે. આ બોલું તો 70% મારા પમ્પિંગ જે થતું હોય એમાંનું 70% આ ખાઈ જાય મેરેથોન દોડવા જેટલું. કેટલું? 70% ગ્લુકોઝ અને ઓક્સિજન બેવ. હવે એ શાંત થઈ જાય તો 70% ઓક્સિજન બચી જાય તમારે ચિત્તવૃત્તિ નિરોધથી. એટલે શું થાય? હૃદય ધીમે ધીમે શાંત થતું જાય, ધીમું પડતું જાય. ધીમું પડતું જાય એટલે પ્રાણ છે તે 5 સેન્સરી ટેલિફોન એમ કે આ તો આપણે હવે જાગૃત નિંદ્રામાં ચાલે. ગુરુજીએ એક ટેકનિક આપેલી છે કોઈ જગ્યાએ કે જાગૃત નિંદ્રામાં જવાનો અભ્યાસ કરો, જાગૃત સુષુપ્તિમાં જવાનો અભ્યાસ કરો, તો આ તમારું હૃદય ધીમું પડે, નાડીના ધબકારા ધીમા પડે, વિચાર ઓછા થતા જાય. એટલે તમે એક જાગૃત સુષુપ્તિ એટલે તુરિયાની નજીક પહોંચતા જાઓ, તુરિય ફોર્થ કોન્શિયસનેસની અવસ્થાની નજીક પહોંચતા જાઓ, આત્મસ્થિતિની નજીક પહોંચતા જાઓ. એટલે આત્મવ્યાપ્તિ શિવશાસ્ત્રની દ્રષ્ટિએ આત્મવ્યાપ્તિ પહેલી થાય. જ્યારે સંપૂર્ણ આત્મવ્યાપ્તિમાં સમાધિ લાભ થાય ત્યારે એ સવિકલ્પમાંથી નિર્વિકલ્પમાં જવા યોગ્ય થાય, એટલે બ્રહ્મ ચૈતન્ય જોડે એક થાય, એટલે સેકન્ડ ફાઇનલ સ્ટેપમાં કૂદકો મારે. એટલે આત્મવ્યાપ્તિમાંથી શિવવ્યાપ્તિ થાય, સર્વવ્યાપી ચેતનાની સાથે એક થઈ જાય. એ જગ્યાએથી ગુરુજી આ સિદ્ધાંત લઈને પહેલા 2 પેરેગ્રાફમાં રજૂ કરેલું છે. રાઈટ? હવે આ રાજસી ધૃતિના લક્ષણ શું લખેલું છે? યયા તું, યયા એટલે જેને લીધે, હા યયા એટલે બધામાં યયા યયા આવશે. ધર્મ કામાર્થન નૃત્ય ધારે તે અર્જુન પ્રસંગેના ફલાકાંક્ષી ધૃતિ સા પાર્થ રાજસી. જો આપણે છે ને 4 પુરુષાર્થ આપણા છે. મોક્ષ પુરુષાર્થ એ પહેલા લઈ લીધો સાત્વિકમાં. જે મોક્ષાર્થીઓ મુમુક્ષુ છે એને માટે સાત્વિક ધૃતિ ઇઝ અ મસ્ટ. પણ બાકીના બધાને આપણને મોક્ષાર્થી હોવા છતાં આપણને ધર્મમાં બી રુચિ છે, અર્થમાં બી રુચિ છે, કામનાઓ બી છે આપણને બધી અનેક પ્રકારની. તો ધર્મ અર્થ કામ વાળા જે મોટાભાગનો સાધક વર્ગ છે એ 3 બાકીના સાધક વર્ગમાંના એવા સાધક વર્ગ બી છે કે જે આમ મંદિરોમાં જાય તો છે પણ એને કોઈ મોક્ષની એટલી બધી તાલાવેલી હોતી નથી, છૂટી જવાની, આમાંથી કારાગારમાંથી નીકળવાની બહુ તાલાવેલી હોતી નથી. એવો મોટો સાધક વર્ગ હોય. એ મટીરિયાલિસ્ટિક ટ્રેન્ડ વાળો માણસ છે. એ એવરેજ મટીરિયાલિસ્ટિક ટ્રેન્ડ વાળો માણસ છે તે આ રાજસી ધૃતિની અંદર મૂકી દેલો છે.
અને એમાંના કેટલાક મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ થાય, પોતપોતાના પ્રોફેશનમાં ખૂબ આગળ વધે, તો એમાં એ રાજસિક ધૃતિ એને બહુ કામની હોય છે. એ ધૈર્ય એને એના રોજિંદા વ્યવહારમાં બહુ કામની વસ્તુ છે. એ ધીરજવાળો માણસ હોય છે. એટલે જે સામાન્ય માનવ છે, સોસાયટી આપણી છે, એમાં ધૈર્યનો આ ઉપયોગ આ જ છે. આ આપણો પ્રચલિત ધૈર્યની માન્યતા આ છે. એટલે હિન્દીમાં જે અનુવાદ થયો તેમાં ધૃતિ કા યથાતથ્ય અર્થ એ નહીં હોતા એવો એક શબ્દ આવશે. એટલે સામાન્ય જનમાનસમાં જે ધૃતિનો પ્રયોગ થાય છે તે નહીં, પણ યોગના અર્થમાં પહેલો જે સાત્વિક ધૃતિનો પ્રયોગ થયો એવો એક શબ્દ આવશે, યથાતથ્ય. એ મારી દ્રષ્ટિએ તમને કદાચ સમજ નહીં પડતી હોય એ શબ્દમાં, તો હું એને તદ્દન સાદી ભાષામાં કહું. સામાન્ય જનમાનસમાં ધૈર્ય અને ધૃતિ છે એ ત્યાં આગળ યોગના અર્થમાં છે. મન, પ્રાણ, બુદ્ધિને ખાલી ઈશ્વર, પરમાત્મા, આત્મ ચૈતન્યમાં જ એક કરવાનો જે મોક્ષાર્થી છે, જે સેલ્ફ રિયલાઇઝેશનની વૃત્તિવાળો માણસ છે, એને માટે પેલું મસ્ત છે. પણ બાકીના જે મંદિરમાં બી જતા હોય પણ જેને છૂટવાની તાલાવેલી છે ને, સેલ્ફ રિયલાઇઝેશનનો માર્ગ પકડેલો જ નથી હજુ, એ બધા આ વર્ગમાં આવશે, રાજસી વર્ગમાં આવશે. રાઈટ? યયાતુ ધર્મ કામાર્થાન ધૃત્યાધારયતે અર્જુન પ્રસંગે ન ફલાકાંક્ષી. અને પ્રસંગે એને ફળની આકાંક્ષા પણ હોય જ છે કે ભાઈ આ હું છે તે મારું આ કામ થતું નથી, સત્યનારાયણની કથા કરીશ, તો એ દર મહિને સત્યનારાયણની કથા પૂનમના દાડે રાખે તો એ માણસ સારો છે, એની ચિત્તશુદ્ધિ થવાની છે, 1000 વાર વિષ્ણુ ભગવાનનું નામ લે છે. એટલે ધર્મ એને આ માર્ગે વાળી રહેલો છે ધીરે ધીરે કરતા. ઇટ ઇઝ અ ગ્રેટ વેલ્યુ. ઇટ ઇઝ અ લાઈફ સ્ટાઇલ ઓફ હિન્દુઇઝમ. ઇટ હેઝ ઇટ્સ ઓન વેલ્યુ. રાઈટ? અને એને ફળની આકાંક્ષા બી છે કે મારો દીકરો આ પાસ નથી થતો, આમાં પાસ થઈ જાય તો સારું, મારી છોકરીને લગ્ન નથી થતા થઈ જાય. એ બહાને બી ભગવાન નામ લે છે. જે પેલા 4 પ્રકારના ભક્તની વાત 7મા અધ્યાયમાં આવી ગયેલી, અર્થાર્થી ભક્ત છે, તો ભગવાન કોઈને વખોડતા નથી. કોઈ પીડાવાળો છે, દુઃખી છે, એને બી ભગવાન ઉદાર છે. ઉદારા તે સર્વ એવા, બધા જ ભક્તો ઉદાર છે. ભક્તો ઉદાર છે એવું ઉદાર ભગવાન આપણો કહે છે. આપણો ભગવાન એટલો બધો ઉદાર છે કે અર્થાર્થી ભક્તને બી એ તો ઉદાર કહે છે. વાંચજો જઈને, ઉદારા હાથે સર્વે. જ્ઞાની તો આત્મૈવ મેમતમ, પણ જે જ્ઞાની છે એ તો મારો આત્મા જ છે. ઇઝ ધ બેસ્ટ. પણ પેલા બધા ઉદાર છે, એને ભગવાને વખોડેલા નથી. આપણે એમ કદાચ જજમેન્ટ બાંધીએ કે હાડો આવો છે, એમ કે મટીરિયલિસ્ટિક છે, જો જવા દો ને તમે, એમ કે દેખાડા કરે છે. એ દેખાડા બી એને લઈ જવાનો છે સારા રસ્તે કોઈ વખતે. ઇટ ઇઝ અ વેલ્યુ. આપણો ધંધો જજમેન્ટ બાંધવાનો, જજમેન્ટ બંધાય જ નહીં, બંધાય જ નહીં. આપણી ભૂલ જોવાની, રોજને છેડે સ્પિરિચ્યુઅલ ડાયરી આપણી તપાસવાની, બીજાની સ્પિરિચ્યુઅલ ડાયરી બધા લખવાનું કહ્યું તમને. સવારના પોરમાં ઉઠીને સંકલ્પ કરવાનો કે આજે હું યોગાભ્યાસ કરીશ, આજે બને એટલું હું કોઈને પરપીડન નહીં કરું, પરોપકાર બને એટલું કરીશ. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. વોટ ઇઝ ધ ગોલ્ડન રૂલ? પરોપકારાય પુણ્યાય. ધર્મનો પુણ્ય કમાવવું હોય તો પરોપકાર કરો. કોઈ બી રીતે તમારા સંપર્કમાં જે કોઈ બી આવે રોજિંદા તમારા ધંધાના અંગે, ટ્રાય ટુ ડુ સમથિંગ ફોર હિમ, ટ્રાય ટુ હેલ્પ હિમ. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. અને જો અંદરથી છુપી છુપી બી તમને આનંદ થતો હોય કે એવા જ લાગવું તમને, દેટ ઇઝ અધર્મ, દેટ ઇઝ પાપમ. વેરી સિમ્પલ. આખો ધર્મ આટલામાં સમાવિષ્ટ થઈ જાય. એને આપણે કેટલો બધો, બહુ બધું, કેટલું આટલું બધું લખવાનું શું કામ છે? સવારે ઉઠીને સંકલ્પ શું કરવાનું? પરપીડન નહીં કરીશ. ઉપકાર નહીં થાય તો કઈ નહીં, પરોપકાર, પણ પરપીડન નહીં કરીશ. ધેટ ઇઝ સંકલ્પ. અને રોજ મારું ધ્યાનનું જેટલું ગુરુજીએ કહેલું તેટલું કરીશ, થોડું ઘણું, છેવટે અડધો કલાક દીઠ છેવટે કરીશ. અને રાતને છેડે સ્પિરિચ્યુઅલ ડાયરીમાં શું લખવાનું? સવારે આટલા સંકલ્પ કરેલા, એમાંથી આટલા પડાયા મારાથી. સિમ્પલ, સિમ્પલ. ટેક આઉટ 2 minutes
in the morning for the sankalpa and take out 2 minutes in the evening at the time of sleeping. What did I achieve from my morning sankalpa? સત સંકલ્પ કરેલો મેં અને સત સંકલ્પનું આખા દિવસમાં પાલન થયું કે નહીં? So what happens? Day by day, your awareness and mindfulness will be on this. That has a great value. Awareness. That is the jadui thing. That is the magic. Right? Automatically it will improve the things. You will not have to do anything. કંઈ ગોખવાની જરૂર નહીં પડશે, કંઈ મનન કરવાની જરૂર નહીં પડશે. Your inbuilt awareness, mindfulness will go on working ceaselessly. Ceaselessly it will work. If you daily do this, not otherwise, તો જ અવેરનેસ રહેશે. જો એક 5 મિનિટની બી સ્પિરિચ્યુઅલ ડાયરી રાખશો તમે, પછી એ ફાડીને ફેંકી દેવાનું બીજે દિવસે, તો બી વાંધો નથી. કાગળિયું તે બીજે જ દાડે ફેંકી દો તો બી વાંધો નથી. But it will make you aware, and that awareness has the importance. Not એમ કે પછી 50 વર્ષ પછી એ ડાયરી વાંચવાને માટે નથી, આ તમને ચાનક ચડાવવા માટે છે. આપણે ઘરે પર સવારમાં સારો એક સંકલ્પ કરીએ કે આજે સાંજે ગીતાનો એક અધ્યાય વાંચવો છે, કે ગુરુજીની કોઈ ચોપડી વાંચવી છે. ગુરુજીના છે તે સાંજે બેલાબેને મોકલેલા 3 શ્લોક 10 મિનિટ સાંભળીશ ને એટલું. પછી એની અસર શું થાય તે એટલું કોણ કરે છે? 10 મિનિટ. થેન્ક યુ. એની અસર પછી શું થાય છે? અધ્યાયની વાત જ જવા દો, એ આપણી તાકાતની બહાર વાત છે. એની અસર શું થાય છે એક સારા સંકલ્પની, કે આખા દિવસમાં તમારા માર્ગમાં જે કંઈ ઓબ્સ્ટેકલ્સ આવે છે ને, એ બધા દૂર થતા જાય છે. એવું અમે ઘણી વખત કે ભાઈ આજે સાયન્સ સચરિત્ર વાંચ્યું છે, મારા છોકરો ઓફિસે જાય ત્યારે બહુ ટેન્શનની જોબ હોય છે, ત્યાં કોઈ જબરજસ્ત ટેન્શન. મેં એને કહ્યું તું નક્કી કરતા મનથી કે આજે સાંજે મારે સાયન્સ સચરિત્ર વાંચવું છે. અને તમે માનો છે બધું એ થઈ જાય, કારણ કે ભગવાન કે કરો મારે ભગત મારે સાંજે યાદ કરવાનો છે, અને પેલું બધું થોડું શાંત કરતો જાય. આ સંકલ્પનો આ બહુ મોટો ફાયદો જોઈએ છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. શ્રદ્ધા અને સબૂર નથી સાંઈ બાબા કહેતા? હા, બસ એ તો 17મો અધ્યાય તો આખો શ્રદ્ધા પર જ છે. દોસ્ત સવારમાં એક સારો શુભ સંકલ્પ કરવાનો કે આજે આ કરવું છે. વેરી ગુડ, થેન્ક યુ સુરેશભાઈ. શ્રદ્ધા અને સબૂરી. બીજા કંઈ સારા વિચાર આવતા હોય તો બોલો, બીજા કોઈ. બીજા કોઈ સવાલ કોઈને થાય છે મગજમાં અત્યાર સુધીમાં? હવે આપણે આ શ્લોક વાંચવાનો છે ને, વાંચીએ. જો ધર્મ કામાર્થન ઘડી આપણે 2 લીટી છૂટી પાડવી પડશે. યયા તુ ધર્મ કામાર્થાન ધૃત્ય ધારયતેર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિ સા પાર્થ રાજસી. જો આમાં છે ને પ્રસંગેના શબ્દોનો અર્થ જુઓ તમે, ઘણી આસક્તિપૂર્વક. મજા આવે છે ને? બોલો, પ્રસંગેનો તમે લોકોએ શું અર્થ કર્યો? પ્રસંગે એમ કે આકાંક્ષા હોય કે મને એમ કે આ પ્રસંગ આવ્યો કે મારી આ સત્યનારાયણની કથા છે, એનો પ્રસંગ આવ્યો, સત્યનારાયણની કથાનો પ્રસંગ આવ્યો, તે વખતે હું કહું કે મને એમ કે આ મારું કામ નથી થતું, તે થઈ જાય, તો એ પ્રસંગે હું ફલાકાંક્ષી થયો. દેટ ઇઝ અવર લોકમાનસમાં પ્રસંગનો અર્થ છે. પણ પ્રસંગનો ઓરિજિનલ અર્થ તો બહુ જ જુદો છે. સંસ્કૃતમાં એટલે ઉત્તમ પ્રકારે પ્રકૃષ્ટ,
સંગ એટલે આસક્તિ, ઊંચામાં ઊંચી આસક્તિ. આ ફળની આકાંક્ષામાં ખૂબ જ આસક્તિ હોય, સામાન્ય આસક્તિ નહીં, ખૂબ વધારે આસક્તિ હોય, ત્યારે પ્રસંગેના ફલાકાંક્ષી, પ્રસંગેના ફળ. અને સાત્વિક સંન્યાસના ત્યાગની ડેફિનેશન શું હતી કે ફળની આશાનો ત્યાગ કરી દો ત્યારે સાત્વિક સંન્યાસ થાય. પછી જેટલું સાત્વિક આવ્યું તેમાં ફલાકાંક્ષાનો ત્યાગ, ફલાકાંક્ષાનો ત્યાગ, ફલાકાંક્ષાનો ત્યાગ, ઇટ ઇઝ એ તકિયા કલામ, આવૃત્તિ જ થયા કરે છે એ વાતની. ભગવાન તમારા મગજ પર હથોડાની જેમ આ વસ્તુ. અને મેં તમને વારંવાર એ કહ્યું છે કે ઇવન તમારી યોગ ક્રિયા સાધનાની ફળ તમને નથી જોઈતું. શુદ્ધ નિસ્વાર્થ નિષ્કામ પ્રેમથી ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું નામ લો તમે. It has its own beauty and sweetness. You can enjoy it so much. You are not doing sadhana to get enjoyment in the future. You are not trying to get ananda in future. You are doing with ananda. You are doing with joy. You are not doing it for joy in the future. Right now, right here, while reading Gita, you are enjoying it. While listening Gita, you are enjoying it. Aren't we all enjoying? Yes. Enjoying. Wholeheartedly we are enjoying. In this very moment, here and now, we are enjoying this karma. Then that karma has no future. એમ કે અડધો શ્લોક વાંચવાથી છે તે ચંદ્રલોકમાં જવાશે. He doesn't care for that ચંદ્રલોક. Right? He is enjoying right now સ્વાધ્યાય. He is doing સ્વાધ્યાય for the enjoyment of સ્વાધ્યાય. He is already getting so much joy from it. વારંવાર આ પોઈન્ટ હું તમને કહું છું. That is ફલાકાંક્ષા, ફલાકાંક્ષા, ફલાકાંક્ષા. Then the whole life will be transformed. Then you will not have to sit separately for meditation. તમારા પ્રોફેશનમાં, મારા કર્મસ્થળે મારું જે લેબોરેટરી છે એ જ મારું મંદિર છે. And whatever microscopic work I am doing in that kshetra, optical field, I am the observer of the field. And when I am looking through the microscope, the drashti is always here only. Where is it? It is always here. Isn't it? See the beauty of how to, then the job doesn't remain job. Job becomes work, becomes worship. It's so simple. Practice the presence of God here and now. It's so simple. Oh God, thank you so much for giving me such a nice job where I am able to help people. Thank you so much. I love this job. Thank you. Can each and everyone with his own occupation say that I am enjoying it every moment? Then you have not to do any separate worship. It is a magical transformation of the life itself. એને સ્વપ્ન બી સારા જ આવે. પછી સ્વપ્નની વાત હવે પછીના શ્લોકમાં કરશું. પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણા શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક પ્રસંગેના સંગ એટલે આસક્તિ, અસંગ થવાનું છે એને બદલે પ્રસંગે ફલાકાંક્ષી છે. હવે પ્રસંગ સંબર બરાબર મગજમાં રહી જશે. હવે જો પ્રસંગીનો બહુ સુંદર અર્થ એને બી મૂકેલો છે, ઘણી આસક્તિપૂર્વક. અને વિરેન્દ્રભાઈ આજે જે વિડીયો મોકલેલી છે સ્વામી પરમાર્થાનંદની, એમાં બી કદાચ પ્રસંગનો અર્થ એમને આસક્તિ જ કરેલો છે. તમે સાંભળજો ને, રાજસી વાળામાં જજો. શ્રી સ્વામી પરમાર્થાનંદ has taught entire Brahma Sutra, all Upanishads, entire Gita since years and years. So he has totally એને પેલું એ અથાણાની જેમ પચી ગયેલું છે એનામાં.
વેદાંત ગીતા ઉપનિષદમાં એનું પચી ગયેલું છે એનું અંદર. અથાણું કેવું અંદર બધા મસાલા અંદર પચી જાય ને કેરીની અંદર, એવી રીતે અંદર કોષે કોષમાં પ્રસરી ગયેલું છે. એવા માણસની આ વાત છે. એને વ્યવહારમાં મૂકવાની કોશિશ કરેલી છે. એટલે મેં થેન્ક યુ કહેલું છે તે બરાબર કહેલું છે બેવ જણાને. ખોટા ખોટા થેન્ક્સ નથી કહેતો કોઈને. સચ્ચાઈપૂર્વકના થેન્ક્સ છે. ફળની લાલસા રાખનાર માણસ જે ધારણા શક્તિ દ્વારા ધૃતિ, ધૈર્ય, જે ધૈર્યની વાત ચાલી રહેલી છે તે લાલસા અને આસક્તિપૂર્વક, એટલે એ રાજસી છે, મટીરિયલિસ્ટિક ટેન્ડન્સી વાળો માણસ છે. શું કરશે? ધર્મ, એનું રિલિજિયસ ડ્યુટી, સત્યનારાયણની કથા કરશે તો ફલાકાંક્ષા હશે ને થોડીક. ભગવાનને પ્રોબ્લેમ નથી હા એની સામે. જોજો, ડરી નહીં જતા. અર્થ એટલે એના પ્રોફેશનમાં કોર્પોરેટ સેક્ટરનો લીડર થઈ શકે એ માણસ, એટલી ધૈર્ય હોય એનામાં. અને કામને ધારણ કરે છે, કામના હોય એની. પુત્ર જોઈતો હોય, બની જ શકે ને, મેરેજ થયું હોય, પુત્ર જોઈતો હોય, હવે તો એ કામના એલાઉડ કે નહીં? 7મા અધ્યાયમાં ભગવાને શબ્દો આપે છે, ઉદારા તે સર્વે. એ બધા ભક્તો ઉદાર જ છે, ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી. શરત ભગવાનની એટલી જ છે કે મારામાં શ્રદ્ધા રાખીને, ફક્ત કોઈને લાંચ આપીને નહીં, પણ મારામાં શ્રદ્ધા રાખીને સાચે માર્ગે કામ કર તારું, તો કોર્પોરેટ લીડર બી થશે તું. આઈ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ પોસિબલ નાઉઅડેઝ ઓર નોટ. એ ધારણા શક્તિ રાજસી છે. ધર્મ, અર્થ, કામ એ ત્રણની પાછળ લાગેલો છે, પણ મોક્ષની એને જરા બી પડેલી નથી. he is not even worried about whether, એને આ કારાગાર લાગતો જ નથી હકીકતમાં. મોક્ષની ઈચ્છા કોને થાય? જેને એમ ખાતરી થઈ ગઈ કે આ એક પ્રકારનો કારાગાર છે, એને કઠવા માંડે જ્યારથી. જ્યાં સુધી સોનાના પિંજરામાં સુંદર છે તે કેરી ખાવા માટે પોપટને આપેલી હોય, એને પાંજરામાંથી છૂટવું જ નહીં હોય, પેલો અંદરથી આમ કાઢીને આમ બહાર મૂકે તો થોડી વારમાં આમ ફરીને પાછો પાંજરામાં આવીને બેસી જાય. he doesn't want to, એને મજા પડી ગયેલી છે, આયતું પડી ગયેલું છે, અને he doesn't want to be free now. he doesn't want to be a free bird. એ જન્મથી આ ફાવી ગયેલું છે એને કારાવાસ, રાઈટ? એટલે આ રાજસી મટીરિયલિસ્ટિક એને મુમુક્ષુત્વ છે જ નહીં એનામાં. મુમુક્ષુત્વ ઇઝ ધ ફર્સ્ટ દમ, શમ, તપ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન. અને એમાં મુમુક્ષત્વ એ બહુ જ અગત્યનો મુદ્દો છે. એટલે કે છૂટવાની ઈચ્છા, મુંચ ધાતુ પરથી મોક્ષ આવે છે, છૂટવું. એને ખબર જ નથી કે કારાગારમાં છે, મજા પડેલી છે ને. તો એવો જે છે એ ધારણ શક્તિ રાજસી છે. એટલે એમાં ચીપકી ગયેલો છે. એવો હિન્દી અનુવાદ આપણો છે, ચીપકી ગયેલો છે, અને તે હઠપૂર્વક ચીપકી ગયેલો છે. એવી એની ધૃતિ છે, એ એની રાજસી ધૃતિ છે. એની ઈચ્છા શક્તિ તો છે જબરજસ્ત, પણ એ ઈચ્છા શક્તિ જે છેલ્લું હવે તામસી આવવાનું છે એના કરતા સારી છે. કારણ કે એ સત્યનારાયણની કથા કરાવતો કરાવતો ચિત્ત શુદ્ધિ થતો થતો એ મોક્ષ માર્ગે વળી જવાનું છે. He is better than the tamsi which is now coming. Let us go to that. તામસી ધૃતિના લક્ષણ. યયા, જે ધૃતિને લીધે સ્વપ્નમ, ભયમ, શોકમ, વિષાદમ, મદમેવ ચ. લાંબુ લિસ્ટ છે. 1, 2, 3, 4, 5. દુર્મેઘા ધૃતિ, દુર્બુદ્ધિ. 5 વસ્તુની પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ ગયેલા છે તામસિકમાં. યયા, સ્વપ્નમ, ભયમ, શોકમ, વિષાદમ. વિષાદ એટલે ડિપ્રેશન. ગયો વખતે આવી ગયેલું. વિષાદી દીર્ઘસૂત્રી આવી ગયેલું ને લાસ્ટ ટાઈમ, બુદ્ધિ. એ વિષાદ આ રિપીટ થયું, ડિપ્રેશન. ડિપ્રેસિવ ટેન્ડન્સીમાં જાય, કારણ કે એ અકર્મણ્ય માણસ છે. કેવો છે? આળસુ છે. તમસને લીધે એને કેવું છે? અવિદ્યા છે, અજ્ઞાન અંધકારમાં સબડી રહેલો છે. એ ઇવન ધાર્મિક વૃત્તિ બી નથી એનામાં. ઇઝ એ ટોટલી ઇન ઇગ્નોરન્ટ, અંધકારમાં છે. અને અવિદ્યા, આપણે જોયું કે અવિદ્યા, કામ, કર્મ એ ચક્રમાં વિષય સાયકલમાં પડેલો છે. અવિદ્યાને લીધે કામના, કામનાને લીધે કર્મ,
અને એ 20 સાયકલમાંથી 20 ચક્રમાંથી એ બહાર આવવા બી માગતો નથી. એને ખબર બી નથી કે આ 20 ચક્રમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. અંધકાર યુગમાં જીવી રહેલો માણસ. અને પુષ્કળ ઊંઘ આવે છે, પુષ્કળ આળસ છે, અકર્મી છે. આપણે નથી કહેતા અકર્મીના પડ્યા, આ મહાશય અકર્મી છે. જે આ અકર્મ શબ્દ ગીતાજીમાં પહેલા બી આવી ગયેલો. કર્મ, અકર્મ, વિકર્મ. તે વખતે આપણા ગુરુજીઓએ સંપ્રદાયમાં જુદી વ્યાખ્યા થોડીક છે. અકર્મ એટલે આ અકર્મી નહીં. એ વ્યાખ્યા કોઈને યાદ છે? કર્મ, અકર્મ, વિકર્મ. વેરી ગુડ, વેરી ગુડ. દેટ ઇઝ ઇન નટસેલ. જે કર્મ તરફથી આત્મમુખી વૃત્તિ થઈને આત્મ સાક્ષાત્કાર થાય તે કર્મ એટલે ક્રિયા. યોગશ્ચિત્ત વૃત્તિ નિધિ એટલે કે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણધાનાની ક્રિયા યોગ, એ જે પાતંજલિ યોગ સૂત્ર છે એ ક્રિયા યોગ ની પાછળ જઈને જે ઈશ્વર સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર થાય છે જેનો તદા દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાનમ. ત્યારે શું થાય છે? જે તમારી અંદરનો સાક્ષી ચૈતન્ય દ્રષ્ટા છે એ પોતાના સ્વરૂપમાં જ્યારે વિચાર આવતા બંધ થાય ત્યારે શું થાય? તદ્દન સ્ટીલનેસ થઈ જાય. ત્યારે શું થાય? તદા દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાનમ. તમારી ચેતના, ધ કોન્શિયસનેસ બીકમ કોન્શિયસ ઓફ કોન્શિયસનેસ. ધ અવેરનેસ બીકમ અવેર ઓફ અવેરનેસ. આત્મસ્થિતિ થાય. અને એમાં છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે બુદ્ધિ અને ધૃતિની જરૂર પડે છે. શનૈહિ શનૈહિ ઉપરમે ધૃત્યા બુદ્ધિ ગૃહિતયા. ધૃતિપૂર્વક, બુદ્ધિપૂર્વક મનને લગામમાં, નિરોધમાં રાખીને શનૈહિ શનૈહિ ધીરે 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 ધીરે, જલ્દી કંટ્રોલમાં નહીં આવશે. છઠ્ઠા અધ્યાયમાં શનૈહિ શનૈહિ ઉપરમે. રમણ એટલે બહારના વિષયોમાં રમણ કરતો હોય તે, રતિ એની બહાર છે, એમાં ઉપરતિ થઈ જાય. એમાંથી બહાર પોતાના મનને અંતર્મુખી બનાવીને આત્માની અંદર લગાવી દે ઊંધી દિશામાં. ઉપરત થઈ જાય, ઉપરામ થઈ જાય, આત્મરમણ થઈ જાય. જયારે આત્મારામ થઈ જાય જે વખતે તે રમતે યસ્મિન આત્મની ચિત્તમ યસ્ય સહ આત્મારામ ઉપરામ ઉપરતિ. શનૈહિ શનૈહિ ઉપરમે ધૃત્યા બુદ્ધિ ગૃહિતયા. આ બુદ્ધિ ને ધૃતિની જ વાત છે. હમણાં જે સાત્વિક બુદ્ધિની વાત છે એ સાત્વિક બુદ્ધિની મદદથી, સાત્વિક ધૃતિની મદદથી બહાર તરફથી મનને ખેંચીને અંદર આત્મામાં આવે તો આત્મ સાક્ષાત્કાર થાય. મુક્તિ સ્વરૂપે અવસ્થાનમ. હોલી સાયન્સ, પાતંજલ જેવું જ છે સૂત્ર. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ મોક્ષ. When the consciousness becomes established in consciousness, આત્મની એવા આત્મના તુષ્ટ એટલે લોઅર સેલ્ફ becomes સંતુષ્ટ in his own self. આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞા તદુચ્યતે. સ્થિર પ્રજ્ઞા થઈ જાય. Such a very simple thing. All that you are required is to become contented in the self. Be self-contented. ખાટલે ખોડ એક જ છે ને આટલી, બીજું કઈ ઊંડી તપાસ કરીએ તો પરમાંથી ખસ, સોમાં બસ, એટલું જ બસ. ધીસ ઇઝ ધ ઓલ. સેલ્ફ કન્ટેન્ટેડ એટલે શું? સંતોષ. સંતોષી માનું વ્રત. ધીસ ઇઝ સંતોષી માનું વ્રત છે. આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદુચ્યતે. આત્મની એવા આત્મના તુષ્ટ સેમ પાછું જુદી જગ્યાએ જુદા અધ્યાયમાં તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કર્મ જ કરવાનું રહેતું નહીં. માય ગોડ, અકર્મ. When he becomes chittavritti nirodh, then all his kriyas stop. Then he goes into stillness, kriya paravastha. That is the real akarma. You got it? So when you do the kriya yoga by ઓમકાર વગેરે વગેરે, શ્વાસ, વોટ એવર, આખું સુકાન બદલીને અંદર લઈ જાઓ. તમે અંતર્મુખી બનાવી દો પરાંગ મુખમાંથી.
પરાગ ચૈતન્યમાંથી જ્યારે અંતર્મુખી ચેતના થાય ત્યારે એ પોતાના સ્વરૂપમાં એસ્ટાબ્લિશ થાય કુટસ્થ ચૈતન્યમાં. કુટસ્થ ચૈતન્યમાં છો જ તમે, એ કંઈ નવું મેળવવાનું નથી. તમે જે બેધ્યાન થઈને બહાર જતા હતા એ બહાર જવાને તમે બંધ કરી દો ત્યારે ચિત્ત જ તમારું ચિત્તી થઈ જાય, મહાન સર્વવ્યાપી કોન્શિયસનેસ બની જાય, તમારું ચિત્ત જ ચિત્તી થઈ જાય. ચિત્તમેવ અંતર્મુખી ભાવેન ચેતન પદ અવરોહાત ચિતિ. ચિતિ એટલે મહાન ચિતિ, ચિદાંબા જગદંબા ચિતિ શક્તિ. એ ચિત્ત જ જ્યારે પરાંગમુખી થઈને બહાર જતું હતું તેને બદલે અંતર્મુખી ભાવેન ચિત્તમેવ ચેતન પદ આરોહાત ચિતિ. There is no difference then. When the same chanchal chitta becomes sthir, it becomes the cosmic consciousness itself. There is no difference. There is only one substance, there is only consciousness. There is only one consciousness. There is only consciousness, there is only God. There is only Shiva, whatever you want to call it. There is only Allah, there is only God. Words don't matter really. Words don't matter. Words don't reach there. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. મન ને વાણી ત્યાંથી પાછા ફરી જાય. Tao is not that which can be told in words. Brahma is not that which can be spoken about. Only when you become that, you become that. તો પેલામાં શનૈહી ઉપર અમે ધૃત્યા બુદ્ધિ ગૃહિતયા આત્મસંસ્થંભના કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. પોતાના આત્મચૈતન્યની અંદર જ્યારે મન ડૂબી જાય છે, જ્યારે નાનો આત્મા મોટા આત્મામાં, જ્યારે ક્ષુદ્ર જીવાત્મા જ્યારે શિવાત્માની અંદર એક થઈ જાય છે, આત્મસંસ્થંભના કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. કંઈ પણ ચિંતન કરી શકો નહીં તમે એ વખતે. ચિંતન કરવાનું અશક્ય બની જાય. યુ બીકમ એસ્ટાબ્લિશ ઇન ધેટ પ્લેસ યોરસેલ્ફ. આત્મા મેં રહો એવું લાહિરીમાં છે 3 લીટીમાં કહેલું છે. અપને આપ મેં રહો. આનાથી વધારે વ્યાખ્યા સાદી. એ માણસ બહુ ઓછું બોલતો હતો. આવું સુરેશભાઈની જેમ કલાક બક નતો કરતો. અપને આપ મેં રહો તદા દ્રષ્ટા સ્વરૂપેવ અવસ્થાનમ મુક્તિ સ્વરૂપેવ અવસ્થાનમ. Then the consciousness becomes established in consciousness. There is only Kutastha Chaitanya. There is only Brahma Chaitanya. There is only Atma Chaitanya. The words are, it doesn't matter anything. It is a wordless zone. It is another dimension. કે જ્યાં 52ની પરે છે. 52 અક્ષરવાળી 12 આંકડીની પેલે પાર છે. 52ની બહાર કઈ સતી ગંગા. 52ની બહાર એવું ભજન છે. વાણીની પેલે પાર. ચલો આ વાંચશું આપણે. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્મેધા ધૃતિ સા પાર્થ તામસી. આ નીચે છે ને તે 2 ફૂદડી મારીને છે તે બી વાંચી લઈએ. પહેલું છે અવ્યભિચારીણી શબ્દ માટેની પહેલી ફૂદડી છે. નીચે ફૂટનોટ. પરમાત્મા સિવાયના અન્ય સાંસારિક પશુઓને ધારણ કરવા એ વ્યભિચાર દોષ છે. રાઈટ? બહાર જતું મન એ દોષથી જે રહિત છે એ અવ્યભિચારીની ધારણ શક્તિ છે. સિમ્પલ. આવું લાહિરીમાં સાહેબ એક્ઝેક્ટલી આવું જ કહેતા કે છે. પછી બીજું, મન પ્રાણ ઇન્દ્રિયોને પરમાત્મા પ્રાપ્તિ અર્થે ભજન ધ્યાન નિષ્કામ કર્મોમાં જોડવા એનું નામ એમની ક્રિયાઓને ધારણ કરવી છે. સરસ. હવે આનો ભાવાર્થ છે વાંચો આ બાજુ 432. તથા હે પૃથાપુત્ર
દુષ્ટ બુદ્ધિનો માણસ દુર્મેધા જે ધારણ શક્તિ દ્વારા યયા નિંદ્રા. જો અહીંયા સ્વપ્નનો અર્થ નિંદ્રા કરેલો છે, કારણ કે સંસ્કૃતમાં સ્વપીથી એટલે સુષુપ્તિ એવો અર્થ થાય છે. સ્વમ અપીતિ ઇતિ સ્વપીતિ એટલે વેરી છાંદોગ્ય ઉપનિષદમાં કે કોઈક જગ્યા આનો અર્થ બહુ જ સુંદર આપેલો છે. સ્વમ અપીતિ, જ્યાં કોન્શિયસનેસ રિમેન્સ ઇન ઇટ સેલ્ફ. સ્વમ અપીતિ, પોતાને પોતાની અંદર જ હોય છે, બીજું કોઈ તે વખતે દખલ કરવાવાળું કોઈ દખલ કરવાવાળું હોતું નથી. ઈગો નથી હોતો. દખલ કરવા ત્યાં હું હોય છે, ત્યાં રાજા નથી રહેતો, પ્રજા નથી રહેતો, રોગી નથી રહેતો, પિતા નથી રહેતો, પુત્ર નથી રહેતો. યત્ર માતા અમાતા ભવતી, યત્ર રાજા અરાજા ભવતી, યત્ર રોગી અરોગી ભવતી. કેન્સરનો રોગી હોય એને બી યાદ નહીં આવે કે હું હી ઇઝ ટોટલી આઉટ ઓફ ધ ઝોન. એટલે ત્યાં સ્વપ્નનો જે અર્થ છે તે અહીંયા આગળ આ લોકોએ નિંદ્રાનો કરેલો છે. પણ એ જ નિંદ્રામાં તમને સ્વપ્ન બી આવે છે. અચ્છા, ગુરુજીએ બી આ નિંદ્રા દોષ આપેલો છે, એટલે ઊંઘ્યા જ કરે કુંભકર્ણની જેમ. એની ધ્રુતિ એવી હોય કે ઊંઘવાનું જ મન થયા કરે. ઉભા રહીને હમણાં ઊંઘવા દે ને, મને એમ કે હમણાં છોડને ને જો ભૂલે ચૂકે જો કે ઉઠાડી પાડે ને કાચી ઊંઘમાંથી, તો એનો ગુસ્સો પછી કુંભકર્ણ જેવો જ હોય, વિનાશ સર્જે. એટલે આળસુ હોય, એટલે અકર્મી હોય એને ઊંઘ બહુ. કારણ કે આપણે તમોગુણમાં જોઈ ગયેલા 14મા અધ્યાયમાં પણ કે નિંદ્રા દોષ હોય, એમાં આળસનો દોષ હોય. એટલે એ અકર્મ એ રીતે આ જગ્યા છે. ત્યાં પેલું અકર્મ છે ક્રિયાપરાવસ્થા માટે છે, વેર ઓલ ફંક્શન સ્ટોપ. સર્વકર્માણી મનસા સંન્યસ્ત યહ આસ્તે સુખમ વશી નવ દ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કારયન. 5મો અધ્યાય. એ એવી સ્થિરતામાં પહોંચી જાય છે કે આ 9 દ્વારવાળા દેહમાં એ કંઈ બી કોઈ બી દ્વારમાંથી કંઈ બી કર્મ કરતો નથી કે કરાવતો પણ નથી. એ ટોટલ અકર્તા છે. નૈવ કુર્વન ન કારયન, કરતો બી નથી ને કરાવતો બી નથી. એ ટોટલી અકર્તા છે. તમારું ચૈતન્ય છે, આત્મ ચૈતન્ય નથી કરતા કે નથી કરાવતા. ઇટ ઇઝ ઈગો વિચ ઇઝ ડુઈંગ ઇટ. ગેટ માય પોઈન્ટ? તથા હે પૃથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, એને ભય રહે વારંવાર. કારણ કે દ્વિતીયાદ વય ભય. ભય શાને લીધે છે? જ્યાં સુધી બીજો છે ત્યાં સુધી ભય છે. અને જ્યાં અદ્વૈત એને ખાતરી થઈ જાય છે, પેલું સાત્વિક જ્ઞાનની વાત આવી કે વિભક્તિ શું અવિભક્તિ, એવું જેનું જ્ઞાન છે એ સાત્વિક જ્ઞાન છે. એટલે એની અદ્વૈત બુદ્ધિ થઈ ગઈ કે જે કંઈ છે તે ગોડ ઓનલી. ઇટ્સ ઓલ કોન્શિયસનેસ, ઇટ્સ ઓલ કોસ્મિક કોન્શિયસનેસ. આ બધું બ્રહ્મ ચૈતન્ય જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ વાસુદેવા સર્વમિતિ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એક બુદ્ધિ. આ બધા વિભાજિત શરીરોની અંદર એક અવિભાજિત પરમાત્મા ચૈતન્ય જ છે. એવી અદ્વૈત બુદ્ધિ હોય છે, એને ભય કોનો રહે? પણ રામકૃષ્ણ કહે છે કે પેલો મહાવત છે એમાં નથી ભગવાન. એને કહ્યું કે ખસ, હાથી આવે છે તો કેમ ખસી નહીં ગયો? એટલે વ્યવહાર બુદ્ધિ રાખવાની. ભાવ અદ્વૈતમ કુર્યાત, ભાવ અદ્વૈત કરવો, પણ વ્યવહારમાં વ્યવહાર બુદ્ધિ રાખવી પડે. સાપ હોય તો સાપથી દૂર રહેવું. ત્યાં અદ્વૈત બુદ્ધિ કરવા જેવી ભગવાન જ છે આ સાપ દેવમાં, એમ કરીને. એટલે અહિંસામાં સંપૂર્ણ જે મહાત્માઓ એસ્ટાબ્લિશ થઈ ગયેલા એનો ભય સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય. એવું પાતંજલ યોગસૂત્રમાં સિદ્ધિ એવી કાપેલી છે મહાત્માઓની કે એ લોકોને કોઈ પ્રાણીઓ સાથે વેર રહેતું નથી, એટલે કોઈ પ્રાણી એની જોડે વેર કરતું નહીં. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈર ત્યાગ. ગુરુજીના આશ્રમમાં પરમહંસ યોગાનંદજી હતા, રોજ મચ્છર પકડી જતા હતા ઊંઘમાં. પછી કે મચ્છરદાની લઈ આવ, જા તારે હારું એમ કે. પણ તે પહેલા છે તે આગલે દાડે
વિનંતી કરી તો તે દાડે રાતે છે તે મચ્છર કઈડા જ નહીં આવીને. સત્યના પાલનથી સંકલ્પ શક્તિ આવી. આ સંકલ્પ શક્તિનું પરિચય છે. અને તત્સન્નિધો વૈર ત્યાગનો બી પરિચય છે. બંને સિદ્ધિનો પરિચય છે. રાઈટ. નિંદ્રા, ભય, ચિંતા. આ માણસને ચિંતા કાયમ જ હોય. એક તો આળસુ હોય એટલે સમયસર કામ કરે નહીં. સમયસર કામ નહીં કરે એટલે જેને તો કામ કરતો હોય એના ગોદા ખાવાનો જ વારો આવે ને. રોજ એને એક છે તે પેલો મેમો પડી જાય, તમે આ કામ કર્યું નથી બરોબર. છેલ્લે નોકરીમાંથી સેટ બદલાયા જ કરે ને. અમારે એક મોટા સાહેબ હતા ને, એમને ટેબલ પર મેમોની બુક જ રાખે. કોઈનું પણ કામ ખરાબ થયું જાતે જ આપે મેમો લખીએ તો ફાળને આપી દે. એટલે ચિંતા લાગેલી જ રહે ને ભય બી લાગેલો છે કે કેદાડે મારો બધે આયોજન થઈ જાય. હા ભાઈ, એડમિનિસ્ટ્રેટરે કરવું પડે એવું. એ પછી એમ કે આ બધા મારા કારીગરોમાં ભગવાન જ છે. વ્યવહારમાં તો એને જેમ હોય તેમ ન્યાય કરવો પડે. ભાવા અદ્વૈતમ કુર્યાત સદા. ગુરુજીને ગાડી સાષ્ટાંગ પ્રણામ કરવો એવું શંકરાચાર્ય કહે છે. ભાવાદ્વૈતમ કુર્યાત સદા. પણ એકચ્યુઅલી જયારે ગુરુ હોય તો ત્યાં એને પગે લાગવાનું, એમ કે આ ગુરુમાં બી મારા ભગવાન જ છે એટલે હું કરવા પગે લાગુ, મારામાં બી એટલા જ ભગવાન છે. એસા નહીં ચલેગા. દુઃખ ને પણ પકડી રાખે. બોલો. વિષાદમ નો અર્થ શોક અને વિષાદ. દુઃખ, શોક એટલે દુઃખ, વિષાદ એટલે અવસાદ, એટલે નિરાશા અને ડિપ્રેશન. એ બધું પકડી રાખે એટલે એ બિચારો આદતથી મજબૂર હોય. એટલું બધું આળસ હોય એનામાં કે કોઈ કામ જલ્દીથી નિર્ણય બી નહીં શકે, પૂરું બી નહીં થાય. દીર્ઘસૂત્રી વિષાદી ગયા શ્લોકમાં આવી ગયેલું. એની બુદ્ધિ જેવી હોય, તામસી, અંધકારમય, અજ્ઞાની. એવી બુદ્ધિથી આ બધી એના જે લક્ષણો છે, ઉન્મત્તપણા, મદમ, મદ એટલે ઉન્મત્ત. હાથીને પેલો મદ જ્યારે ત્યારે થઈએ ને ગાંડા જેવો ઉન્મત્ત, એવો આ માણસ કોઈને ગુસ્સો ભરાય ત્યારે કુંભકર્ણની જેમ રામના લશ્કરનો વિનાશ કરી નાખેલો ઘણા બધા, ખબર છે ને. એટલું બધું બળ બી હોય પાછું એનામાં કોઈ વાર. ઉન્મત્ત એટલે બીજાને નુકસાન બી મોટા પાયા પર કરી શકે, મૂર્ખાઈને લીધે અથવા જાણી જોઈને, પણ પકડી રાખે છે. એ ધારણ શક્તિ તામસી છે. પૂરું થયું? કંઈ કોઈને આમાં ઉમેરવા જેવું લાગે છે? તમે પેલી ગુરુજીની ગીતામાંથી વાંચી ગયેલા, એમાંથી આમાં કંઈ ઉમેરવા જેવું લાગે છે? ઠીક, ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. Let there be peace and harmony amongst all beings in the world.